ગણિતમાં હતા? હાલો 25 નો વર્ગ બોલો. વર્ગ વર્ગમૂળ ચલાવી દીધું ને ડાયમા સાહેબે? 25 નો વર્ગ બોલો. તમે છોકરીઓ છો? હાલો બાજુવાળા એમને મદદ કરે છે તો એમને થોડુંક વધારે આવડે છે. ઘડિયા પૂછવું. હાલો ઘડિયા આવડવા પડે ને. હાલો આ બાજુ 126 ક્યાં ક્યાં આવે? 126 ક્યાં ક્યાં આવે? મારી યુટ્યુબ ચેનલ વાળી પીપીટી છે, કાઢી નાખ. ચાલો 126 ક્યાં ક્યાં આવે? કોણ હતું? નો આવડ્યું? કાલથી હું તમને ટાર્ગેટ આપું છું. રોજનો આપણે એક ઘડિયો કરીને આવશું. હું ડેઈલી શરૂઆતમાં આવીને ઘડિયા પૂછીશ. રોજનો એક ઘડિયો. રેડી? કાલે હું કયો પૂછીશ? 12 નો ઘડિયો પૂછીશ. 11 નો તો આવડે ને? રોજ એક. આપણે 20 દિવસમાં 1 થી 30 સુધીના ઘડિયા કડકડાટ કરી નાખશું. અને એમ નહીં પૂછું 12 તેરી કેટલા થાય, એમ નહીં પૂછું. રેડી? હું હંમેશા કેમ પૂછીશ? ઊંધા જ પૂછીશ. કેમ ઊંધા પૂછીશ? પરીક્ષામાં તમને આમ પૂછાય છે કે મને કે ને 12 તેરી કેટલા થાય, કે ને એમ પૂછે છે. તમને શું કહે છે? ઉપર 126 અને નીચે 162. આ રીતે પૂછે છે. તો તમને ઘડિયા આવડવા પડે. શું થાય? 18 સત્તા 126 ને 18 નવા 162. આ રીતે આવડવું પડે. તો હું ઘડિયા કેમ પૂછીશ? આ જ રીતે. 126 ક્યાં ક્યાં આવે? તો મને જો આવડે 126 ક્યાં આવે ખબર છે? 14 નવા 18 સત્તા 21 છક. હું તમને એમ પૂછું 144 ક્યાં ક્યાં આવે? 12 નો વર્ગ 24 છક 16 નવા 18 અઠ્ઠા. આ રીતે આવડવું પડે. તો કાલે આપણે પહેલો ઘડિયો પૂછશું. કયું? 12. ડન છે? ચાલો હવે ચાલુ કરી દઉં છું. આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ જેનું નામ છે કયું? કેલેન્ડર. કેલેન્ડર આવડે કે ન આવડે? ચાલો આવડે ને? ચાલો કેલેન્ડરમાં સૌથી પહેલા હું તમને સમજાવીશ. તમારે કાંઈ બોલવાનું થાય છે ના. ચાલો જો કેલેન્ડરમાં આપણે જે કેલેન્ડર ભણીએ છીએ એ કયું કેલેન્ડર છે? ગ્રેગોરિયન કેલેન્ડર. કયું કેલેન્ડર છે? ગ્રેગોરિયન કેલેન્ડર. ગ્રેગોરિયન કેલેન્ડર એટલે ખબર પડે? ગ્રેગોરિયન કેલેન્ડરમાં કેટલા મહિના આવે? 12 મહિના આવે. કયા કયા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. એટલા આવે ને? ચાલો જાન્યુઆરીમાં કેટલા દિવસો આવે? 31. ફેબ્રુઆરીમાં 28 અથવા 29. માર્ચમાં, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31. આનું આપણી પાસે એક મશીન છે. ખબર છે ને? આ મશીન છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. અહીંયા ખાડો આવે તો 30 અને ટેકરો આવે તો 31. આ મશીન બધાને આવડે જ છે. ચાલો તો આ ગ્રેગોરિયન કેલેન્ડર પણ કોઈક ને કોઈક વર્ષથી ચાલુ થયું હશે ને? ચાલુ થયું હશે. ચાલો તો એનો પહેલો દિવસ કયો હશે? 1/1 હશે કે નહીં હોય? ચાલો 1/1 કયો વાર હતો? કોઈને ખબર છે? કયો વાર હતો? સોમવાર હતો. 1/1 કયો વાર હતો? સોમવાર હતો. હવે ગ્રેગોરિયન કેલેન્ડરમાં વર્ષ 2 પ્રકારના આવે. કેટલા પ્રકારના આવે? 2 પ્રકારના વર્ષ આવે. કયા કયા? તો એક તો આવે સામાન્ય વર્ષ. કયું વર્ષ?
સામાન્ય વર્ષ. આને બીજા શબ્દોમાં આપણે શું કહીએ છીએ? સાધારણ વર્ષ પણ કહીએ છીએ. કેવું વર્ષ? સાધારણ. અને બીજું આવે લીપ વર્ષ. ચાલો ડન છે. તો સામાન્ય અથવા સાધારણ વર્ષ ને બીજું વર્ષ આવે લીપ વર્ષ. સામાન્ય વર્ષમાં કેટલા દિવસો આવે? કેટલા આવે? 365 દિવસ આવે. અને લીપ વર્ષમાં કેટલા દિવસો આવે? 366 દિવસ આવે. હવે આ જે 365 દિવસ છે, અહીંયા એક દિવસ વધી ગયો. અહીંયા કેટલા દિવસ આવે છે? 366. તો અહીંયા આ બંનેમાં કયો એક દિવસ વધારે આવે છે? તો અહીંયા જે 365 દિવસ છે ને, અહીંયા ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે છે? 28 દિવસ જ આવે છે. જ્યારે અહીંયા 366 દિવસમાં એક દિવસ વધારાનો છે, અને કયો છે? 29 ફેબ્રુઆરી. થઈ ગયું? થઈ ગયું? હવે ખબર કેમ પડે લીપ વર્ષ છે કે નહીં? એ ખબર કેમ પડે? લીપ વર્ષ છે કે નહીં એ ખબર કેમ પડે? 4 વડે ભાગવાનું. શું કરવાનું? આ ભાગાકારની નિશાની છે. 4 વડે ભાગતા, 4 વડે જો નિશેષ ભાગી શકાય, કેવું? નિશેષ ભાગી શકાય તો એને શું કહેવાય? કયું વર્ષ કહેવાય? એને લીપ વર્ષ કહેવાય. કયું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય. ચાલો ડન છે. જો એને 4 વડે નિશેષ ભાગી શકાય તો કયું વર્ષ કહેવાય? લીપ વર્ષ કહેવાય. ચાલો તો અત્યારે કયું વર્ષ ચાલુ છે? 2026. તો હું 2026 ને શું કરીશ? 4 વડે ભાગીશ. ભાગો તો 4 વડે. 4 પંચા 20. શેષ કેટલી વધી? 0. ઉપરથી ઉતાર્યા 2. ભાગ ચાલે? ન ચાલે તો હું શું મૂકીશ? મીંડું. ઉપરથી ઉતાર્યા 6. 4 છક 24. શેષ કેટલી વધી? 2 શેષ વધી. તમે મને કહો 2 શેષ વધે તો આને નિશેષ ભાગી શકાય? નિશેષનો અર્થ શું થાય? શેષ વધવી જોઈએ નહીં. શેષ કેટલી વધે છે? 0 શેષ વધે. તો અહીંયા તો શેષ 2 વધે છે ને, તો આને નિશેષ ભાગી શકાય નહીં. તો 2026 કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. આ મહિનાનું તમે જોઈ લીજો. ફેબ્રુઆરી હમણાં જ ગઈ, એમાં કેટલા દિવસ હતા? 28 ફેબ્રુઆરી હતી. હતી કે નહીં? જોઈ લીજો. તમને ન ખ્યાલ હોય તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હતા? 28 દિવસો હતા. ચાલો અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? કે નહીં? મૂવ ફોરવર્ડ. તમે ગણિતે ભણો છો ને કે ખાલી રીડિંગ જ ભણો છો? તો ગણિતમાં 4ની ચાવી તમને એમ કહે છે કે કોઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે કે નહીં તે ચેક કરવા માટે આખી સંખ્યાને 4 વડે ભાગવાની જરૂર નથી. માત્ર ને માત્ર શું કરો? છેલ્લા 2 અંક. તો આ 2026 છે, તો આના છેલ્લા 2 અંક કયા આવે? 26. જો 26 ને 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. જો 26 ને 4 વડે નિશેષ ન ભાગી શકાય તો આખી સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય નહીં. તો હું 26 ને 4 વડે ભાગું છું. જોજો. 4 છક 24. શેષ કેટલી વધી? 2 વધી ને? શેષ 2 વધી. આનો અર્થ શું થયો? કે 26 ને 4 વડે ભાગી શકાતું નથી. તો 4 વડે ન ભાગી શકાય તો આ કેવું વર્ષ કહેવાય? સામાન્ય વર્ષ કહેવાય. ચાલો હજુ હમણાં 2 વર્ષ પહેલા જ કયું ગયું? 2024. તો અહીંયા 4 વડે ભાગી શકાય છે. તો કેમ કરાય? છેલ્લા 2 અંક ચેક કરો. કેટલા છે? 24. તો 24 ને 4 વડે ભાગી શકાય? હા. 4 છક 24. તો આ કયું વર્ષ છે? લીપ વર્ષ છે. તો આમાં એક દિવસ એક્સ્ટ્રા આવશે. કયો? 29 ફેબ. ક્લિયર છે? અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? ચાલો હજુ આગળ વધુ. શું આ વર્ષ લીપ વર્ષ છે? હું ના પણ લખવા તો દો ત્યાં કે ના છે ને. હું શું જોઈશ? છેલ્લા 2 અંક. છેલ્લા 2 અંક કયા છે? 56. 14 ચોક 56. તો ભાગી શકાય છે ને? ભાગી શકાય. તો આ કયું વર્ષ છે? લીપ વર્ષ છે. ડન છે. લીપ વર્ષમાં સામાન્ય વર્ષમાં કોઈને કાંઈ ફેર? કાંઈ ડાઉટ? હાલો ઓનલાઈન વાળાને કાંઈ ડાઉટ? આજે લેક્ચર યુટ્યુબમાં છે લાઈવ. હાલો હવે કહેવાય શતાબ્દી વર્ષ. કેવું વર્ષ? શતાબ્દી વર્ષ. તો આ વ્યાખ્યા કેવી છે? ખોટી છે? ખાવ ખોટીની છે? ખોટીની છે. શતાબ્દી વર્ષની વ્યાખ્યા એવું ન કહેવાય જે વર્ષને 400 વડે નિશેષ ભાગી શકાય એને શતાબ્દી વર્ષ ન કહેવાય. શતાબ્દી વર્ષની વ્યાખ્યા તમને હું કહું. દેખાય છે આ કલર?
આ દેખાય છે? ઓછામાં ઓછા 2 શૂન્ય હોય એને શું કહેવાય? શતાબ્દી વર્ષ. શું કહેવાય? શતાબ્દી વર્ષ. ઓછામાં ઓછા 2 શૂન્ય હોય એને શું કહેવાય? શતાબ્દી વર્ષ કહેવાય. ચાલો તમે મને કહો, શું આ શતાબ્દી વર્ષ છે? ફરીથી મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. હું લીપ વર્ષની વાત કરતો નથી. હું કોની વાત કરું છું? આઈ એમ ટોકિંગ અબાઉટ સેન્ચુરી યર. શતાબ્દી તો ગુજરાતી થઈ ગયું ને. રેડી? ચાલો તો હું કોની વાત કરું છું? શતાબ્દી વર્ષની. આમાં કેટલા મીંડા છે? એક જ મીંડું છે. શું આ શતાબ્દી વર્ષ કહેવાય? ના, નો કહેવાય. તમે હા પાડી તો વાંધો નહીં. ચાલો પેલા તો તમને આ ખબર હોવું પડે, ઓછામાં ઓછાનો અર્થ શું થાય? સર આજે બહુ હેન્ડસમ લાગો છો. હાલો ધંધામાં ધ્યાન દો ને. ઓછામાં ઓછા 2 શૂન્ય હોય આનો અર્થ શું થાય? ઓછામાં ઓછા 2 શૂન્ય આનો અર્થ શું થાય? આપણે જવા દો, એ બધું જવા દો. હું તમને કહું, આજે મારા ઓછામાં ઓછા પીએસઆઈ અને કોન્સ્ટેબલ બેચમાં 2 લેક્ચર રહેશે. આનો અર્થ શું થાય? 2 તો રહેશે જ તે. ઓછામાં ઓછા 2 એટલે મારા 2 લેક્ચર તો રહેશે જ તે. એનાથી વધારે 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, અનંત આવી શકે. પણ મિનિમમ 2 તો હશે, હશે અને હશે. સમજાણું? ચાલો તો હું બીજું શબ્દ કહું. આજે મારા પીએસઆઈ કોન્સ્ટેબલ બેચમાં વધુમાં વધુ 2 લેક્ચર હશે. આનો અર્થ શું થાય? 2 થી વધારે લેક્ચર હશે નહીં. એવું બની શકે હું 1 લેક્ચર લઉં, 2 થી ઓછા ગમે એટલા લઈશ, વધુમાં વધુ 2. એનો અર્થ શું થાય? 2 થી વધશે નહીં. એનાથી ઓછા ગમે એટલા ચાલે. તો એવું બને કે હું 1 લેક્ચર લઈને કહું કે આવજો ટાટા. એવું બને કે હું 1 લેક્ચર ન લઉં. સમજો છો? વધુમાં વધુ 2 એનો અર્થ શું થાય? કે 2 થી ઓછા ગમે એટલા ચાલે, 2 થી વધારે જોવે નહીં. તો ઓછામાં ઓછા 2 લેક્ચરનો અર્થ શું થાય? 2 થી વધારે ગમે એટલા, 2 થી ઓછા ચાલે નહીં. ચાલો ક્લિયર છે અહીંયા સુધી? અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ? ચાલો તો અહીંયા છે ઓછામાં ઓછા 2 શૂન્ય. તો આનો અર્થ શું થાય? મિનિમમ 2 શૂન્ય તો હોવા જ જોઈએ. એનાથી વધારે ગમે એટલા ચાલે. સમજો છો? 2 થી વધારે ગમે એટલા ચાલે, એનાથી ઓછા ચાલશે નહીં. ચાલો તો અહીંયા 10માં કેટલા શૂન્ય છે? 1 જ શૂન્ય છે. તો શું આ શતાબ્દી વર્ષ કહેવાય? ના, નો કહેવાય. ચાલો 100, શું આ શતાબ્દી વર્ષ કહેવાય? હા કહેવાય. 500, શું આ શતાબ્દી વર્ષ કહેવાય? હા કહેવાય. ચાલો 10,000, શું આ શતાબ્દી વર્ષ છે? 1 મીંડા જો ઓછામાં ઓછા 2. આનો અર્થ શું થાય? 2 કે તેથી વધારે. તો 2 હોય તોય ચાલે, 2 થી વધારે છે તો આ શતાબ્દી કહેવાય. ચાલો 1527, શું આ શતાબ્દી વર્ષ કહેવાય? ના. કેમ? એક મીંડું જ નથી છે, તો આને શતાબ્દી વર્ષ કહેવાય નહીં. ચાલો 338, શું આ શતાબ્દી વર્ષ છે? ના. હું અત્યારે લીપ વર્ષની વાત નથી કરતો. કોની વાત કરું છું? શતાબ્દી વર્ષની. ચાલો અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ? શતાબ્દી વર્ષ કમ્પ્લીટ. ચાલો પૂછું ગમે એને? જય ગિરનારી પરમ પૂજ્ય સરજી. હવે જો શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં? શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં? આ ચેક કેમ કરવાનું? તો અહીંયા આપણે 4 વડે નહીં ભાગીએ. કેટલા વડે ભાગીશું? 400 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 400 વડે ભાગવાના. એ પહેલાં તમે એક કામ કરો, પહેલાં આ વાંચી લ્યો. આ વાંચી લ્યો. આ મેં તફાવત લખ્યો ને એ વાંચી લ્યો.
વાંચી લીધું? ચાલો જો 4 વડે નિશેષ ભાગી શકાય અને લીપ વર્ષ 366 દિવસ આવે 29 ફેબ્રુઆરી. 23 ચોક 92, 24 ચોક 96, 4 એકા 4, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 અઠા 32, 12 ચોક 48. થઈ ગયું? બધાને 4 વડે ભાગી શકાય. 4 વડે ન ભાગી શકાય એને શું કહેવાય? સામાન્ય અથવા સાધારણ. કેટલા દિવસ આવે? 365. આમાં 28 ફેબ્રુઆરી જ આવે. આ જોઈ લીજો. થઈ ગયું? ચાલો હવે આપણે જોઈએ છીએ અહીંયા શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં તેને ભાગવા માટે આપણે કેટલા વડે ચેક કરશું? 400 વડે ભાગીશું. જોઈજો હું લખું છું 100. શું આ લીપ વર્ષ છે? તો જો તમે આને 4 વડે ભાગશો ને, ભાગો તો 4 વડે. 4 દુ 8, 2 વધ્યા ઉપરથી ઉતાર્યું મીંડું, 4 પંચા 20, તો શેષ કેટલી વધે? 0. તો આને 4 વડે ભાગી શકાશે. તમે એમ કહેશો સાહેબ આ લીપ વર્ષ છે, પણ ના મુન્ના ના, આ લીપ વર્ષ નથી. કેમ? તો અહીંયા આપણે 4 વડે ભાગી શકીએ નહીં. કેમ ન ભાગી શકીએ? તો અહીંયા કેટલા મીંડા છે? 2 મીંડા છે. 2 મીંડા એટલે આ કયું વર્ષ છે? શતાબ્દી વર્ષ છે. શતાબ્દી વર્ષ હોય તો 2 વડે ભાગવાના, સોરી 4 વડે ભાગવાના નહીં. કેટલા વડે ભાગીશું? 400 વડે ભાગીશું. 400 એકા, તો શું 400 ના ઘડિયામાં ક્યાંય 100 આવે? 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 નો આવે. તો આ શતાબ્દી વર્ષ છે. જોજો હવે સમજો. શું આ શતાબ્દી વર્ષ છે? હા, શતાબ્દી તો છે ને. 2 મીંડા છે તો આ શતાબ્દી તો છે. શું આ લીપ વર્ષ છે? ના. સમજાણું? આ બેનો કન્સેપ્ટ ક્લિયર થયો? અહીંયા હું એમ કહું છું શતાબ્દી છે તો હા શતાબ્દી તો છે, પણ લીપ વર્ષ નથી. ચાલો 384. શું આ શતાબ્દી વર્ષ છે? છે? ના, શતાબ્દી નથી. કેમ ખબર પડે? તો સાહેબ ઓછામાં ઓછા 2 શૂન્ય જોવે, અહીંયા એકય શૂન્ય છે જ નહીં, તો શતાબ્દી તો નથી. શું આ લીપ વર્ષ છે? શું આ લીપ વર્ષ છે? તો શું કરવાનું? છેલ્લા 2 અંક 4 વડે ભાગો તો 4 દુ 8 ને 4 એકા 4, તો આ લીપ વર્ષ છે. તો શતાબ્દી નથી પણ લીપ વર્ષ છે. થઈ ગયું? ચાલો હવે હું તમને કહું છું 300. શું તમને 400 નો ઘડિયો આવડે છે? 400 નો ઘડિયો ન આવડતો હોય તો કહી દઉં, 4 નો ઘડિયો આવડે ને એની પાછળ હું લગાડી દેવાનું? 2 મીંડા. 4 એકા 4, તો 400 એકા 400. 4 દુ 8, તો 400 દુ 800. 4 તેરી 12, તો 400 તેરી 1200. જોયું? મારા લેક્ચરમાં આવ્યા તો તમને 400 નો ઘડિયો આવડી ગયો. આવડી ગયો ને? તો તમારે થેન્ક યુ કેવું હોય તો કહી શકો જો. હાલો રેડી? આગળ વધો. તો અહીંયા છે 300. શું આ શતાબ્દી વર્ષ છે? છે ને? શતાબ્દી છે. કેમ ખબર પડે? સપનું આવે હાંજે તો આ શું છે? 2 મીંડા છે, તો શતાબ્દી વર્ષ છે. શું આ લીપ વર્ષ છે? તો શતાબ્દી હોય તો હું 4 વડે ચેક નહીં કરું. કેટલા વડે ચેક કરીશ? 400 વડે. 400 ના ઘડિયામાં ક્યાંય 300 આવે નહીં. ચાલો હવે જી આગળ વધો. 1200. શું આ શતાબ્દી વર્ષ છે? હા છે. છે ને શતાબ્દી વર્ષ? કેટલા મીંડા છે? 2, તો 2 મીંડા છે તો શતાબ્દી છે. શું આ લીપ વર્ષ છે? તો 400 ના ઘડિયામાં 1200 આવે? હા, 400 તેરી 1200, તો આ લીપ વર્ષ પણ છે. ડન છે? ચાલો 15000. શું આ શતાબ્દી વર્ષ છે? છે. કેમ ખબર પડે? તો મીંડા કેટલા છે? 3, મિનિમમ 2 જોવે, 2 થી વધારે ગમે એટલા ચાલે, તો આ શતાબ્દી તો છે. લીપ વર્ષ છે? તો ના સાહેબ, 400 ના ઘડિયામાં ક્યાંય 15000 જોયા નથી, તો આ લીપ વર્ષ નથી. ચાલો હજી આગળ વધો. 354. શું આ શતાબ્દી વર્ષ છે? ના સાહેબ, અહીંયા એકય મીંડું જ નથી, તો શતાબ્દી નથી. શું આ લીપ વર્ષ છે? તો ના, 13 ચોક 52 ને 14 ચોક 56, આ લીપ વર્ષ પણ નથી. છેલ્લા 2 અંક ચેક કરીશ ને. હવે શતાબ્દી ન હોય તો 400 વડે ન ભાગવાના, તો કેટલા વડે ભાગવાના? 4 વડે. તો આ શતાબ્દી નથી, લીપ વર્ષ નથી. અહીંયા સુધીનો કન્સેપ્ટ ક્લિયર છે? આખું તમને હું સમરાઇઝ કરાવી દઉં. સમરાઇઝ કરાવી દઉં? ચાલો જો એક નવી સ્લાઇડ લઈ લો ને. જે કરવું એ કર. ખાલી 2 કલાક થાય એટલે અમને કહી દીજે, એટલે અમે વિયા દઈશું. બાકી તાર જે કરવું એ કર. હાલો તો જો આખું તમને હવે કહી દઉં.
લીપ વર્ષ છે કે નહીં કેમ ખબર પડે? 4 વડે ભાગવાના. અહીંયા 2 પ્રકાર છે. જો શતાબ્દી વર્ષ હોય, શતાબ્દી હોય તો 4 વડે નહીં ભાગવું, તો કેટલા વડે ભાગીશ? 400 વડે. જો શતાબ્દી વર્ષ ન હોય, જો શતાબ્દી વર્ષ ન હોય તો હું કેટલા વડે ભાગીશ? તો 4 વડે ભાગીશ. કેટલા વડે ભાગીશ? 4 વડે ભાગીશ. ડન છે? ચાલો, અહીંયા સુધી કોઈને વાંધો? હજી અહીંયા તમને વાંધો હોય શતાબ્દી વર્ષનો તો એ કહી દઉં. શતાબ્દી વર્ષ કોને કહેવાય? તો ઓછામાં ઓછા 2 શૂન્ય હોય એને શું કહેવાય? શતાબ્દી વર્ષ કહેવાય. ચાલો, ડન છે? આગળ વધુ. હવે મારો તમને પ્રશ્ન છે, અહીંયા આપણે કેમ 1 વડે નથી ભાગતા, 2 વડે નથી ભાગતા, 3 વડે નહીં, 4 વડે જ કેમ? 5 વડે નહીં, 6 વડે નહીં, થાલા ફોર અ રીઝન વડે નહીં, કેમ 4 વડે જ કેમ ભાગીએ છીએ? એવું તો શું છે 4માં જે બીજે ક્યાંય દેખાતું નથી? અને અહીંયા 4 વડે ભાગીએ છીએ તો શતાબ્દી વર્ષ હોય તો એમાં કેમ 400 વડે? એમાં કેમ 4 નિત કામ કરતા? શું તમને આ ખ્યાલ છે? તો જે મારા પાસે ભણ્યા છે એને ખ્યાલ છે, બાકી બધાને નથી ખ્યાલ. શીખવું છે કે સ્કીપ કરવું? શીખવાનું છે. આજે બોર્ડની લાઇટ ઓછું દેખાય છે. હા, કેમ કે રૂમ ભરી ગયો ને એટલે. આ કયું છે? આ શું છે? પૃથ્વી. પૃથ્વીની 2 પ્રકારની ગતિ આવે. જોવો તમે, મારા લેક્ચરમાં સૌથી પહેલા શું આવ્યું? ગણિત આવ્યું ને, વર્ગ અને વર્ગમૂળ. પછી વિભાજ્યતાની ચાવી. પછી મેં તમને શું ભણાવ્યું? રીઝનિંગ. અને હવે તમને શું ભણાવું છું? ભૂગોળ. તો મારા લેક્ચરમાં એક સાથે ઘણું બધું આવે. હજી સંસ્કૃત આવશે, હજી હિન્દી આવશે, ઇંગ્લિશ આવશે. રેડી? ચાલો, તો હવે તમે મને કહો, પૃથ્વીની 2 પ્રકારની ગતિ હોય. કેટલી ગતિ હોય? 2 પ્રકારની ગતિ હોય. કઈ કઈ? તો એક હોય પરિભ્રમણ અને બીજી હોય પરિક્રમણ. શું તમને ખબર છે પરિભ્રમણ કોને કહેવાય અને પરિક્રમણ કોને કહેવાય? કોને કહેવાય? એવું નહીં યાદ રાખવાનું. જો હું શીખવાડું. ભમરડો જોયો છે? જોયો છે ને ભમરડો? ભમરડો ફરે? ફરવા માટે જ ભમરડો હોય ને. તો એ ફરે કઈ રીતે ફરે? ગોળ ગોળ ફરે. ચાલો, જો તો ભમરડો ફરે ને, તો ભમરડો પોતાની ધરી ઉપર ફરતો હોય તો એને શું કહેવાય? પરિભ્રમણ. આવું ન યાદ રહે કાંઈ વાંધો નહીં, હું તમને બીજું શીખવાડું. આ શું છે? ગિરનાર નથી. આ શું છે? આ શું છે? ડુંગરે નથી. આ શું છે? મંદિર છે. આ મંદિરનું ઉપરનું આવે ને, ગર્ભગૃહ ઉપરનું, એ છે આ મંદિર જ કહેવાય. આ મંદિર છે. રેડી? હાલો. હા, એ શિખર જે હોય ભાઈ, અહીંયા ભણવામાં ધ્યાન દો. તો તમે મંદિરે જાઓ, સાંસ્કૃતિક વારસો. રેડી? ચાલો, તો મંદિરે જાઓ. સાગર સાહેબને કહી દીજો, ન આવે, હવે સાંસ્કૃતિક વારસો હું ભણાવીશ. હાલો, જો તો આ મંદિર છે, તો તમે મંદિરની ફરતે પ્રદક્ષિણા કરો. ખબર છે? તો તમે શું કહો? હું મંદિરની પરિભ્રમણ કરું છું એમ કહો? શું કહો? પરિક્રમણ કરું છું, પરિક્રમા કરું છું. આવું કહો ને? શું કહો? પરિક્રમા. તો મંદિરની ફરતે કરો એને શું કહેવાય? પરિક્રમા. હવે આ મંદિર નથી, આ શું છે? ગિરનાર છે. આને કહેવાય મોટા પેન્ટરની ખાસિયત. એ એક ચિત્રમાં 2 વસ્તુ સમજાવી શકે. જોયું? ચિત્ર એક જ છે પણ કન્સેપ્ટ અલગ અલગ છે. તો આ હવે શું થઈ ગયો? ગિરનાર. તો તમે એવું સાંભળ્યું હશે કે લોકો ગિરનારની પરિક્રમા ફરવા જાય તો એ ન્યાય આમની ફરતા હોય? કેમ ફરતા હોય? ગિરનારની ફરતે ફરતા હોય કે આમની ફરતા હોય? ગિરનારની ફરતે ફરતા હોય ને, તો એને તમે પૂછજો કે હું કરવા ગયા હતા, તો એ શું કહે છે? લીલી પરિક્રમા કરવા ગયા હતા. તો ગિરનાર ફરતે ફરે એને શું કહેવાય? પરિક્રમા કહેવાય ને. તો પરિક્રમા એટલે યાદ રહી ગયું. પરિક્રમણ એટલે શું થાય? કોઈક બીજાની ફરતે ફરો, એ જે ગતિ હોય એને શું કહેવાય? પરિક્રમા.
અને પરિભ્રમણ એટલે પોતાની જ ધરી ઉપર ફરો, એને શું કહેવાય? પરિભ્રમણ. તો આ નો યાદ રખાય, આ યાદ રખાય. એટલે પોતાની ધરી ઉપર હોય ફરજિયાત શું થાય? પરિભ્રમણ. તો પૃથ્વીની બે ગતિ છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે અને પૃથ્વી સૂર્યની ફરતે પણ ફરે. તો સૂર્યની ફરતે ફરે એને શું કહેવાય? પરિક્રમણ. અને પોતાની ધરી ઉપર ફરે એને શું કહેવાય? પરિભ્રમણ. પોતાની ધરી ઉપર ફરતા એક આંટો પૂરો કરે એને શું કહેવાય? એક દિવસ થયો કહેવાય. હા ને? ચાલો હવે યુટ્યુબમાં લાઈવ ચાલુ છે ને એટલે કોમેન્ટ આવે છે એટલે થોડીક મારી લિંક તૂટી જાય છે. લડે તો હું ક્યાં હતો? હા, પરિક્રમા કરતો હતો. તો હા, એક તો માંડ ગોખીને આવ્યું હોય ભૂગોળનું, એમાંય આ બધા. હાલો હવે પરિક્રમણ. તો પૃથ્વી સૂર્યની ફરતે ફરે એને શું કહેવાય? પરિક્રમણ. તો પૃથ્વી સૂર્યની ફરતે એક આંટો પૂરો કરે ને ત્યારે કેટલા વર્ષ થાય? 1 વર્ષ થાય. તો તમે મને કહો પરિક્રમણનો સમય કેટલો હોય? 365 દિવસ 5 કલાક. આ ગિરનારને હવે ભૂસી નાખું. 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 45.51 સેકન્ડ. એક્ઝેક્ટ તમને કીધું મેં. રેડી? આટલો સમય લાગે. તમે તો ભૂગોળ પણ સારું ભણાવો છો. હાલો રેડી? 365 દિવસ 5 કલાક 48 મિનિટ ને 45.51 સેકન્ડ. જ્યારે સૌથી પહેલા ગ્રેગોરિયન કેલેન્ડર છે ને તો અહીંયા 1 વર્ષ પૂરું થયું હશે ત્યારે કેટલા દિવસ થયા હશે? આનું પહેલું વર્ષ હશે ને, મેં તમને હમણાં જ કીધું. 1 કયો વાર હતો? સોમવાર. તો આ પહેલું વર્ષ પૂરું થયું હશે. પહેલું વર્ષ પૂરું થયું ત્યારે કેટલા દિવસ લાગ્યા હશે? 365 દિવસ. અને આ 5 કલાક 48 મિનિટ 45.51 સેકન્ડ છે. આને અંદાજે આપણે કેટલા ગણી શકીએ? 6 કલાક ગણી શકીએ ને? ગણી શકે કે ન ગણી શકે? કેમ કે 1 વર્ષ સામે 12 મિનિટ કાંઈ કહેવાય નહીં. તો કેટલી આપણે આને અંદાજે ગણશું? 6 કલાક. તો 1 વર્ષ પૂરું થયું ત્યારે પૃથ્વીને પરિભ્રમણ કરતા કેટલી વાર લાગી હશે? 365 દિવસ અને 6 કલાક. ચાલો બીજું વર્ષ પૂરું થયું ત્યારે ફરીથી 365 દિવસ 6 કલાક. ત્રીજું વર્ષ પૂરું થયું ત્યારે ફરીથી 365 દિવસ ને 6 કલાક. ચોથું વર્ષ પૂરું થયું ત્યારે ફરીથી 365 દિવસ ને 6 કલાક. 4 વર્ષ પૂરા થઈ ગયા ને? હવે ધ્યાનથી જોવો તો આ 6 કલાક 6 કલાક 6 કલાક ટોટલ કેટલી થઈ? 6 ને 6 12 ને 6 18 ને 6 કેટલી થઈ? 24 કલાક. તો 4 વર્ષ પૂરા થયા ત્યારે કેટલી કલાક વધારે આવી? 24 કલાક. કેટલા આવી? 24 કલાક. 24 કલાક એટલે કેટલા દિવસ થાય? 1 દિવસ. તો 4 વર્ષ પૂરા થયા ને એટલે 1 દિવસ વધારાનો આવે છે. અને આ 1 દિવસ એટલે કયો? લીપ વર્ષ. અને 29 ફેબ્રુઆરી વધારાનો દિવસ આવે. હવે તમને ખબર પડ્યું લીપ વર્ષ આપણે કેમ દર 4 વર્ષે જ લઈએ છીએ? તો દર 4 વર્ષે 1 દિવસ વધારે આવે છે એટલે. ડન છે? અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ? આ મેં તમને કોની ઉપરથી સાબિત કરીને દેખાડ્યું? ભૂગોળ ઉપરથી. હવે આવું ચાલે? તમે મજા આવે એમ 6 કલાક કરી નાખો? આવું ન ચાલે ને. ગણતરી કરવી હોય તો એક્ઝેક્ટ ગણતરી કરવી પડે. તો અહીંયા તમે શું કર્યું? 12 મિનિટ વધારે લઈ લીધી ને. 1 વર્ષે કેટલી મિનિટ વધારે લીધી? એક્ઝેક્ટ 12 તો ન કહેવાય પણ મોટું મોટું 12 મિનિટ કહેવાય ને. 5 કલાક ને 48 મિનિટ ગણો તો 12 મિનિટ એટલે 6 કલાક લીધી. તો 1 વર્ષમાં તમે કેટલી વધારે લીધી? સર સોશિયોલોજી ભણાવો છો તમે? એકય લોજી હું ભણાવતો નથી. ખાલી આ ગણિત રીડિંગ જ ભણાવું છું. આ બધા કોમેન્ટમાં એમની જામી પડ્યા છે. મારા એ વિષય બધા વિષયમાં રાજા છે. હા, હું ખાલી 2 જ વિષય ભણાવું છું. 2 નહીં હો. મેં શરૂઆત કરી હતી ઇંગ્લિશથી. આઈ એમ વેરી ગુડ એટ ઇંગ્લિશ. પણ તોય હું તમારા સામું બોલતો નથી. બોલું છું એ તો ક્યારેક એકાદું વાક્ય બોલ્યો હોય, બાકી હું એટલું તો બોલતો જ નથી. નકર તમારા વાળ ઊંચા થઈ જાય. ચાલો, તો આનો અર્થ શું થાય?
કેટલી મિનિટ વધારે આવે છે? 12 મિનિટ ને. તો એક વર્ષમાં તમે કેટલી મિનિટ વધારે લીધી? 12 મિનિટ વધારે લીધી. એક વર્ષમાં 12 મિનિટ. તો આવું ન ચાલે ને. આ 12 મિનિટ વધારે લીધી એને તમારે કાઢવી પડે. તમારા ઘરમાં વધારાની વસ્તુ હોય એને તમે શું કરો છો? કાઢી નાખો છો ને. ભંગાર કહો છો ને, એને કાઢી નાખો. તો આ તમે 12 મિનિટ વધારે લીધી, એને કાઢવી પડે. તો આ એક વર્ષમાં 12 મિનિટ, તો 400 વર્ષમાં કેટલી થાય? 400 ગુણ્યા 12 તો કેટલી થાય? 4800 મિનિટ થાય કે ન થાય? હવે કલાકમાં ફેરવવું હોય તો 60 વડે ભાગો. તો આ મીંડું મીંડું જશે. 6 × 8 = 48. કેટલી કલાક થાય? 80 કલાક. એટલે આ કેટલા દિવસ થાય? 24 કલાક એટલે 1 દિવસ થાય. 48 કલાક એટલે 2 દિવસ થાય. અને 72 કલાક એટલે 3 દિવસ થાય. તો આ 3 દિવસ છે ને, અંદાજે હું 3 દિવસ કહી શકું. આનો અર્થ શું થાય? ટોટલ 400 વર્ષ થાય ને. 400 વર્ષ એટલે અંદાજે કેટલા દિવસ વધારે આવ્યા? 3 દિવસ વધારે આવ્યા. તો શું આવું ચાલે? કાઢવા પડે ને. તો આપણે શું કર્યું? 100, 200, 300 અને 400. તો આપણે કોને પકડ્યા? શતાબ્દી વર્ષને પકડ્યા. કે આ 400 વર્ષમાં 4 શતાબ્દી દિવસ આવે છે. આવે છે ને. એમાં વધારાના કેટલા દિવસો આવે છે? આ વધારાના છે. તો આને મારે કાઢવા પડશે. તો પેલું 100 વર્ષ લીપ વર્ષ આવ્યું. આને 4 વડે ભાગી શકાય, પણ આને આપણે લીપ વર્ષ ગણીશું નહીં. તો આ 1 દિવસ ઘટ્યો. મારે કેટલા ઘટાડવાના છે? 3 દિવસ. તો 200 ને આને તે જો 4 વડે ભાગી શકાય, તો એને હું શું કરીશ? ઘટાડી દઈશ. એને હું લીપ વર્ષ ગણીશ નહીં. હજુ મારે 400 વર્ષમાં 3 દિવસ ઘટાડવા પડે ને. હજી 1 દિવસ ઘટાડીશ. તો ટોટલ કેટલા દિવસો ઘટ્યા? 3 દિવસ થઈ ગયા. તો હવે 400 ને હું દિવસો ઘટાડીશ ના. 400 ને હું લીપ વર્ષ ગણીશ. ગણીશ ને. તો 400 ને હું લીપ વર્ષ ગણીશ. તો તમે મને કહો, 100 ને 4 વડે ભાગી શકાય તો એને શતાબ્દી વર્ષ કહેવાય, પણ લીપ વર્ષ કહેવાય ના. કેમ? તો આ 3 દિવસ વધારાના આવે છે ને. તો એ આપણે શું કર્યું? 100 ને કાઢી નાખ્યો, 200 ને કાઢી નાખ્યો, 300 ને કાઢી નાખ્યો, 400 ને રહેવા દીધો. તો જ્યારે શતાબ્દી વર્ષ આવે ત્યારે આપણે 4 વડે ભાગતા નથી. કેટલા વડે ભાગીએ છીએ? 400 વડે ભાગીએ છીએ. કેમ ભાગીએ છીએ આખું મેં તમને સમજાવી દીધું. હવે આ સમજાય તોય ભલે, ન સમજાય તોય કાંઈ નહીં. કેમ કે પરીક્ષામાં કોઈ દી તમને એવું નહીં પૂછે કેમ આપણે 400 વડે ભાગીએ છીએ. આ તો તમારે ગોખવું ન પડે એટલા માટે મેં તમને સમજાવી દીધું. ચાલો, ક્લિયર છે? ડન છે અહીંયા સુધી? કોઈને કાંઈ વાંધો? તો જ્યારે શતાબ્દી વર્ષ હોય ત્યારે આપણે કેટલા વડે જોશું? 400 વડે. અને જ્યારે સામાન્ય વર્ષ હોય, શતાબ્દી ન હોય, ત્યારે 4 વડે ભાગશું. ચાલો, ડન છે? ચાલો, પેલા 5 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? તમારે મને કહેવાનું છે. પેલા 5 વર્ષમાં 1 લીપ વર્ષ આવે ને. કયું? ઈસવીસન 4. એક જ આવે ને. ચાલો, હજુ આગળ વધો. પેલા 10 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? 2 લીપ વર્ષ આવે. કયા કયા? ઈસવીસન 4, ઈસવીસન 8, બસ ને. હાલો, હજુ આગળ વધો. પેલા 15 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? 3 લીપ વર્ષ આવે. કયા કયા? ઈસવીસન 4, 8 અને 12. કેમ કે દર 4 વર્ષે લીપ વર્ષ આવે ને. ચાલો, પેલા 25 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? 6. ચાલો, કયા કયા? ઈસવીસન 4, 8, 12, 16, 20, 24. બસ, ઉદય શેટ્ટી કંટ્રોલ. 28 લખવાનું બહુ મન થાય પણ જવાનું નથી. ચાલો, પેલા 50 વર્ષમાં 12 લીપ વર્ષ આવે ને. ઈસવીસન 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 42, 44, બસ ને. થઈ ગયા? ગણો તો. 3 ને 3, 6 ને 3, 9 ને 3, 12 થઈ ગયા. તો તમે શું કરો છો? 4 વડે ભાગો છો ને. જો 5 ને તમે કેટલા વડે ભાગ્યા? 4 વડે ભાગ્યા. 5 ને 4 વડે ભાગો તો 4 એકા 4. તો શેષ કેટલી વધે? 1. તો હંમેશા હું શું લખીશ? જે ભાગફળ આવે ને એ જવાબ. તો કેટલો ભાગફળ આવ્યો? 1. તો હું કેટલા લખીશ? 1.
ચાલો 10 વર્ષમાં મારે લીપ વર્ષ ગોતવા હોય તો હું 10 ને કેટલા વડે ભાગીશ? આ ગોખવાનું છે, 4 વડે ભાગવાનું એમ કેમ નહીં ગોખવાનું? તો લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે? 4 વર્ષે આવે, તો ગોખવાની જરૂર નથી. તો 4 દૂને 8, શેષ કેટલી વધે? 2. તો અહીંયા હું શું લખીશ? ભાગફળ લખીશ કે શેષ લખીશ? ભાગફળ. તો કેટલા વર્ષ આવે? 2 વર્ષ આવે. ચાલો 15 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? તો 15 ને હું કેટલા વડે ભાગીશ? 4 વડે. 4 તેરી 12, શેષ વધશે 3. થઈ ગયું ને? થઈ ગયું. તો અહીંયા હું શું લખીશ? ભાગફળ. ભાગફળ એટલે 3. તો અમુકે છે ને નિયમ બનાવી નાખ્યો. હું બનાવ્યો કે શેષ અને ભાગફળ બે કેવું આવે? હરખું જ આવે. તો એવું ન હોય. ના મુન્ના ના, એવા ઘરના નિયમ બનાવવાના નહીં. દોઢેક્સ થવું નહીં. આપણો નિયમ છે ને. ચાલો તો હવે જુઓ તો પેલા 50 વર્ષમાં, ચાલો 50 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? 4 વડે ભાગો તો 12 ચોક 48, શેષ કેટલી આવી? 2. તો જુઓ તો શેષ ને ભાગફળ હરખું આવ્યું? શું આવ્યું? તો તમારે શું લખવાનું? શેષ લખવાની કે ભાગફળ? હંમેશા શું લખવાનું? ભાગફળ જ લખવાનું. તો કેટલા વર્ષ આવે? 12 વર્ષ આવે. ચાલો અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? સમજવાનું હવે શરૂ થાય. ધ્યાન આપજો. પહેલા 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? તો હું શું કરું? 100 ને 4 વડે ભાગું. 4 દુ 8. કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યા 0. 4 પંચા 20. કેટલી શેષ વધી? 0. તો કેટલા લીપ વર્ષ આવે? 25 લીપ વર્ષ આવે. મેં એમ કીધું આજનો લેક્ચર પૂરો, હું જતો રહ્યો. હું છું ને, હું કહી દઈશ. એટલું બધું હું ઉતાવળ. ચાલો 25 લીપ વર્ષ આવે. 4 વડે ભાગો તો કેટલા લીપ વર્ષ આવે છે? 25. આમાં આપણે શું કર્યું છે ખબર છે? 4 વડે ભાગ્યો ને, તો આમાં આપણે 100 ને શું કર્યું છે? લીપ વર્ષ ગણી લીધું છે. શું હકીકતમાં 100 લીપ વર્ષ છે? શતાબ્દી વર્ષ છે, પણ લીપ વર્ષ નથી. તો મારે શું કરવું પડશે? આ 25 માંથી 1 બાદ કરવો પડશે. તો કેટલા આવે? 24 વર્ષ આવે. તો પેલા 100 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? તો હું શું કરીશ? 25 માંથી 1 બાદ કરીશ. 4 વડે ભાગો તો 25 આવે. અહીંયા શતાબ્દી વર્ષ કયું આવે છે? 100. આ શતાબ્દી વર્ષ છે પણ લીપ વર્ષ નથી. તો 25 માંથી 1 બાદ કરીશ તો કેટલા આવે? 24. ચાલો હજુ આગળ વધો. પેલા 200 વર્ષ, પેલા 200 વર્ષ એટલે ઈસવીસન 1 થી કેટલા? 200. આમાં કેટલા લીપ વર્ષ આવે? તો 200 ને તમે 4 વડે ભાગો તો કેટલા આવે? 50. 50 ચોક થાય ને 200. આમાં શતાબ્દી વર્ષ કયા કયા આવ્યા? 100 અને 200. તો 100 અને 200 આમાં આપણે બેયને લીપ વર્ષ ગણ્યા છે. પણ શું 100 અને 200 લીપ વર્ષ છે? નથી ને. તો મારે શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો 50 માંથી 2 બાદ કરો કેટલા આવે? 48. તો અહીંયા મેં કોને કોને બાદ કર્યા? 100 અને 200. આ બેયને મેં ગણ્યા છે પણ આ લીપ વર્ષ નથી. તો મેં શું કર્યું? બાદ કર્યું. ચાલો પેલા 300 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? તો કેટલા આવે? 75 ચોક 300. 4 વડે તમે ભાગશો ને તો કેટલો જવાબ આવશે? 75. આમાં શતાબ્દી વર્ષ કયા કયા આવે? 100, 200 અને 300. આ 3 વર્ષ શતાબ્દી વર્ષ છે, પણ લીપ વર્ષ એકય નથી. તો મારે આ 3 ને શું કરવું પડશે? બાદ કરવું પડશે ને. તો 75 માંથી 3 કાઢો કેટલા થાય? 72. ચાલો ડન છે. આગળ વધુ ને. ચાલો પેલા 400 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? 100 લીપ વર્ષ આવે. હવે આમાં મેં કેટલા લીપ વર્ષ ગણ્યા છે? તો આમાં મેં 100 ને ગણ્યા છે, 200 ને ગણ્યા છે, 300 ને ગણ્યા છે અને 400 ને ગણ્યા છે. આમાં કયા લીપ વર્ષ નથી? તો 100 લીપ વર્ષ નથી, 200 નથી, 300 નથી. તો હું કેટલાને બાદ કરીશ? 3 ને બાદ કરીશ. તો 100 માંથી 3 જાય તો કેટલા આવે? 97 જવાબ આવે. કેટલા આવે? 97. ચાલો થઈ ગયું. આવું આવડશે. ચાલો ડન છે. મેં બરાબર સમજાવ્યું? ચાલો મેન આ છે પેલા 100 વર્ષ. તો પેલા 100 વર્ષમાં 4 વડે ભાગો તો કેટલા આવે? 25. અહીંયા આપણે 100 ને પણ શું કર્યું છે? લીપ વર્ષ ગણી લીધું છે, પણ લીપ વર્ષ આવે ન આવે તો હું 25 માંથી 1 બાદ કરીશ. બાદ કરીશ ને તો કેટલા આવે? 24.
ચાલો અહીંયા 204 વડે ભાગો તો 50. અહીંયા આપણે શતાબ્દી વર્ષ 2 ને લીપ વર્ષ ગણ્યા છે. કયા કયા? 100 અને 200. આ બંને શતાબ્દી છે પણ લીપ વર્ષ નથી. તો હું 50 માંથી 2 બાદ કરીશ. કેટલા આવશે? 48. ચાલો 304 વડે ભાગો તો કેટલા આવે? 75. આમાં 100, 200, 300 આ ત્રણેય કેવા છે? લીપ વર્ષ ગણાઈ ગયેલા છે. તો ત્રણેયને બાદ કરીશ તો કેટલા આવે? 100, 75 - 3 કેટલા આવે? 72. અને અહીંયા મેં કેમ 4 બાદ ન કર્યા? તો 400 તો લીપ વર્ષ છે, આ 3 જ લીપ વર્ષ નથી, તો હું 3 બાદ કરીશ. ચાલો ડન છે. આખી સ્લાઇડમાં કોઈ ડાઉટ? મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે. ડન. ચાલો તો આના તમારે જવાબ આપવાના છે. આપો તો ઓનલાઈન વાળા જવાબ આપો. મોઢું હું જોવો છો? ચાલો કેમ થશે? ભેગું થાય છે કાંઈ? કે બધું ભેગું થઈ જાય છે? બધું ભેગું થઈ જાય છે? ચાલો જો હવે જોજો. પેલા 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? 25 માંથી 1 કાઢો તો 24. પેલા 200 વર્ષમાં 50 માંથી 2 કાઢો તો 48. આ કેમ 2 કાઢ્યા એ ઓલરેડી મેં વાત કરી દીધી. પેલા 400 માં 75 માંથી 3 કાઢો તો 72. અને અહીંયા 100 માંથી 3 કાઢવાના 4, 3 તો કેટલા આવે? 57. ચાલો હવે જો પહેલી શતાબ્દી એટલે પહેલી શતાબ્દી ક્યાંથી ક્યાં સુધી થાય? ક્યાં સુધી થાય? 1 થી 100. ઈસવીસન 1 થી 100. આ આપણે અત્યારે કઈ સદીમાં જીવીએ છીએ ખ્યાલ છે? 21મી સદી. તો 21મી સદીની શરૂઆત ક્યાંથી થાય? 2001 થી કેટલા? 2100. આને કઈ સદી કહેવાય? 21મી સદી કહેવાય ને. ચાલો 22મી સદી ક્યાંથી થાય? 2101 થી કઈ? 2200. આપણે તો 22મી સદીમાં ફટાકીઓ થઈ ગયા છું ને. આપણે નહીં હોય. રેડી? હું નહીં હોઉં તમે નહીં હો. હાલો તો હવે આ ઓવર જેવું છે. ઓવર એટલે તમને ખબર છે ક્રિકેટ રમતા હોય તો 3.4. તો આનો અર્થ એવો ન થાય ત્રીજી ઓવર ચાલુ છે. આનો અર્થ શું થાય? ચોથી ઓવર ચાલુ. તો અહીંયા તમને એમ થાય 21મી સદી છે ને તો 2101 થી ચાલુ થતી હશે. ના, ક્યાંથી ચાલુ થાય? 2001 થી. 2100 તો એનું છેલ્લું વર્ષ હોય. થઈ ગયું? ચાલો તો પહેલી શતાબ્દી એટલે કઈ આવે? 1 થી 100. તો આમાં કેટલા લીપ વર્ષ આવે? 24 લીપ વર્ષ આવે. ચાલો દ્વિતીય શતાબ્દી એટલે ક્યાંથી ક્યાં સુધી? 101 થી 200. તો આમાં કેટલા લીપ વર્ષ આવે? 48 ના આવે મુન્ના? 24. કેમ કે આ એવું નથી પેલા 200 વર્ષ. આ શું છે? દ્વિતીય શતાબ્દી એટલે માત્ર ને માત્ર કઈ શતાબ્દી? બીજી શતાબ્દી એટલે બીજા 100 વર્ષ. તો બીજા 100 વર્ષ એટલે 101 થી 200. તો આમાં લીપ વર્ષ કેટલા આવે? 25. આમાં આપણે 200 ને લીપ વર્ષ ગણીશું નહીં. તો 25 માંથી 1 કાઢો 24. ચાલો તૃતીય શતાબ્દી. તો આ ક્યાંથી ક્યાં સુધી હોય? 201 થી 300. તો આમાં કેટલા આવે? 24 લીપ વર્ષ આવે. આવે કે ન આવે? ચાલો ચતુર્થ શતાબ્દી 301 થી 400. તો કેટલા આવે? 25. કેમ? અહીંયા કાંઈ બાદ થાય નહીં કેમ કે 400 કેવું છે? લીપ વર્ષ છે. ચાલો ડન છે. આગળ વધુ. ચાલો પહેલો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી અલગ પડતું વર્ષ ગોતો. શું આવે? શું આવે? બી આવે ને. જોઈને ખબર પડી જાય કયું આવે? 2100. કેમ? આ અલગ પડે છે ને. આ અલગ પડે છે. આ બધા એમ જોવો તો ક્યાંય શતાબ્દી દેખાય છે? ના. આ અહીંયા મીંડું રહ્યું. થઈ ગયું ને.
આવું થાય નહીં. આટલી મહેનત કરાવી ત્યાં બધું પાણી ફેરવી નાખ્યું એક જ પ્રશ્નમાં, પહેલા જ પ્રશ્નમાં પાણી. જો હવે આ 2024 શું આ લીપ વર્ષ છે? શું આ લીપ વર્ષ છે? તો હા છે ને. શું આ લીપ વર્ષ છે? ના. શું આ લીપ વર્ષ છે? આ શતાબ્દી વર્ષ છે. તો આને હું કેટલા વડે ચેક કરીશ? 400 વડે. તો 400 પંચા 2000. તો આ લીપ વર્ષ નથી. ચાલો આ જોવો તો 20 ચોક 80, 2 શેષ વધે. તો આ શતાબ્દી સોરી લીપ વર્ષ નથી. આ લીપ વર્ષ છે? તો ના. 23 ચોક 92 આ પણ નથી. તો જવાબ શું આવે? 2024. આ કેવું વર્ષ છે? લીપ વર્ષ છે. છે ને? છે કે નથી? ડન છે. તો અલગ કયું પડે છે? આ ત્રણેય લીપ વર્ષ નથી અને આ લીપ વર્ષ છે. તો ઓપ્શન નંબર શું આવે? એ. થઈ ગયું. ચાલો આ દાખલો સારો કહેવાયો, કેમ કે અહીંયા તમારે પેપર સેટરના એંગલથી વિચારવું પડે. પેપર સેટરે કયું લોજિક મૂક્યું છે, સમજાણું? ડન. ચાલો ઓનલાઈન વાળા બોલો તો તમને કાંઈ આવડે છે? શું આવે? હવે જોઈજો અહીંયા પાછું છે. શું પૂછ્યું છે? કયું લીપ વર્ષ નથી? તો આ તો છે 24 ચોક 96. આ પણ છે 21 ચોક 84. શું આ લીપ વર્ષ છે? ના, આ લીપ વર્ષ નથી. તો તમને એ જ પૂછ્યું છે કયું લીપ વર્ષ નથી. કહો કે હું તો આને ચેક કરીશ. તો તું કર 400 પંચા 2000. તો આ લીપ વર્ષ છે. તો કયું નથી? 19. ચાલો ડન. કેન આઈ મૂવ ફોરવર્ડ? આવું તો આવડે ને. કયું લીપ વર્ષ છે? 2024. આ તો કોઈ ગાયલો જાતો એને પકડીને લઈ આવો ને તોય આનો જવાબ આપી દે. કયું આવે? 2024. આગળ વધુ. કેટલા લીપ વર્ષ આવે? ઓછામાં ઓછા 2. ચાલો બસ બસ શાક માર્કેટ નહીં કરું. હું પૂછું છું ઓપ્શન એ કેવા વાળા કેટલા? હાથ ઊંચો કરો તો. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ચાલો ઓકે. ઓપ્શન બી કેવા વાળા? 3 ને 2 5 ને 1 6 ને 1 7. ઓકે, આમાં 7. આમાં અંદાજે 19 જેવા હતા. ચાલો સી કેવા વાળા? આમાં પણ એટલા છે. ઉભા રહ્યો. 4 5 ઓકે 27 કે 28 જણા છે. ચાલો 4 કેવા વાળા? હલો બોલતે ક્યું નહીં હો? તો આપણે અહીંયા છે વધારે બેઠા છે. આની કરતા તો વધારે જ બેઠા છે. 28 7 35 35 ને 19 54 જણા છે. આમાં વોટિંગ કર્યું છે 54 બેઠા છે 150. તો 100 જણા મંજીરા લઈને આવ્યા છે મંજીરા? હાલો જોજો, હું સમજાવું છું. જોજો હાલો. આમાં તમે બધાનો હું મોસ્ટ ઓફ જાહેર જાઉં છું. શું આવે? સહી. ચાલો આગળ વધો. 10 વર્ષમાં કુલ કેટલા લીપ વર્ષ હોય? બોલો. અહીંયા હું શું ટીક કરું? ચાલો એ વાળા 1 ઓનલી 1 સિંગલ બોય. 2 3 4. ચાલો 4 જણા કે 5. હાલો બી વાળા. ઓનલાઈન વાળાને કાંઈ કેવું છે કે તમે મંજીરા લઈને મમરા લઈને બેહવાનું છે? હાલો બી વાળા કેટલા છે? ઓપ્શન બી વાળા 2 3 4. ટૂંકમાં આમાંય 5 છે. સી વાળા કેટલા છે? આમાં હાથ ઊંચા છે. ઓકે ચાલો આમાં મોસ્ટ ઓફ. 4 વાળા કેટલા છે? વાળ ઊંચા થઈ ગયા છે સર બધાયના. તો મારી પાસે રીઝનિંગ ભણશો તો એવું રહેશે. હવે જોઈજો તમને હજુ કન્સેપ્ટ ખ્યાલ જ નથી. ચાલો જો
હવે જોઈજો, હવે હું ભણાવું છું. હવે બધાયનું પંપુડું બંધ, મારું એકનું પંપુડું ચાલુ રહી છે. રેડી? ચાલુ જોઈજો. હું તમને એમ પૂછું 1897 થી 1907 સુધી, જો તો આ 10 વર્ષ છે કે નહીં? છે ને 10 વર્ષ? તો આમાં કેટલા લીપ વર્ષ આવે? કેટલા લીપ વર્ષ આવે? તમે મને કહો. 1897 આવે, 98 આવે, 99 આવે, 1900 આવે, 1901 આવે. કોણ હા પાડે છે? 1900 આવે? હા, 1901 આવે? નો આવે. 2 આવે? 3 આવે? 4 આવે? 1904 આવે ને? કે એને ડિસ્કાઉન્ટ આપી દઉં, તું યુ જા, એ તો આવશે ને. 1904 લીપ વર્ષ આવે. 5 આવે? 6 આવે? 7 આવે? તો કેટલા લીપ વર્ષ આવ્યા? એક જ લીપ વર્ષ આવ્યું. આ બધાને મનમાં વેમ છે કે 10 વર્ષમાં 2 લીપ વર્ષ તો આવે. આ 10 જ વર્ષ છે ને? છે ને? કેટલું આવ્યું? એક જ આવ્યું. લ્યો, લેતા જાઓ. હાલો, હવે જો 2017 થી 2027 સુધી કેટલા લીપ વર્ષ આવે? ક્યાંય ગયું? આને એક હક નથી થતો. કેટલા આવે? કેટલા આવે? પહેલી વાત, શું 2018 આવે? 19 આવે? ના. 2020 આવે? હા. પછી લીપ વર્ષ દર 4 વર્ષે આવે તો કયું આવે? 2024. શું 2028 આવે? ના. 27 સુધી જવાનું. કેટલા લીપ વર્ષ આવ્યા? 2015 થી 2025 સુધી કેટલા લીપ વર્ષ આવે? કેટલા આવે? 2016, 2020, 2024. કેટલા લીપ વર્ષ આવ્યા? ટૂંકમાં અત્યાર સુધી તમે જે કરતા હતા એ બધું મેં તમારું સત્યાનાશ કરી દીધો. તમને કેવું હતું? 10 વર્ષમાં 2 લીપ વર્ષ આવે તો તમે શું કરતા ખબર? 10 ને 4 વડે ભાગતા, 4 દુ 8, 2 શેષ વિધિ, 2 લીપ વર્ષ આવે. લ્યો, લેતા જાઓ. 10 વર્ષ હોય તો 1 લીપ વર્ષ આવે. 10 વર્ષ હોય તો 2 લીપ વર્ષ આવે. 10 વર્ષ હોય તો 3 લીપ વર્ષ આવે. કોઈ તમે પાકું કહી શકો નહીં. હવે તમને હું એમ પૂછું કે 10 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે? તમારે એમ કહેવાનું હે વર્ષ બોલ તો હું કહું. હું કાંઈ ગાંડીનો નથી. આવું કહેવાનું. કયું 2 ને 3? મેં એમ કીધું આજનો લેક્ચર પૂરો. હજી તો હું થિયરી સમજાવું છું, પ્રશ્ન બાજુ તો હું ગયો નથી. ચાલો, તો અહીંયા 10 વર્ષમાં 1 લીપ વર્ષ આવે, 2 લીપ વર્ષ આવે, 3 લીપ વર્ષ આવે. હવે જોઈજો, મારા પ્રશ્ન સાંભળજો. 3 પ્રશ્ન જવાબ તમે કેવા આપ્યા છે? ખોટા. ચાલો જોઈજો. આમાંય કાંઈ આવે નહીં, આમાંય આ આવે નહીં. જોઈએ આપણે. હવે તમે જુઓ પ્રશ્ન પેલો. 10 વર્ષમાં ઓછામાં ઓછા કેટલા લીપ વર્ષ હોય? આનો અર્થ શું થાય? વોટ ડુ યુ મીન બાય મિનિમમ 1 યર? મિનિમમ લીપ યર્સ. ઓછામાં ઓછા એટલે એનાથી વધારે ગમે એટલા ચાલે, પણ એનાથી ઓછા હોવા જોઈએ નહીં. તો ઓછામાં ઓછું 1 લીપ વર્ષ હોય અને હોય જ તે. હા કે ના? તો ઓછામાં ઓછું કેટલું લીપ વર્ષ હોય? કેટલું હોય? 1 લીપ વર્ષ તો હોય જ તે ને. હવે ધ્યાનથી જુઓ તો ઓપ્શનમાં તમને ક્યાંય દેખાય છે? એક ક્યાંય દેખાય છે? તો પછી તમારે કયા ઓપ્શનને સિલેક્ટ કરવો પડે? 2. તો પછી ઓછામાં ઓછા 2 હોય કે. સમજો છો? હવે અહીંયા એમ કીધું હોત 2, 3, 2 અથવા 3 ને અહીંયા કીધું હોત 1 પણ નહીં, તો હું કયું સિલેક્ટ કરત? તો 1 પણ નહીં. ડન છે. પહેલા પ્રશ્નમાં હવે કોઈ ડાઉટ? ઓછામાં ઓછા 1 લીપ વર્ષ હોય અને હોય. જો તમે મારી વાત આરે સહમત ન હોય તો તમે મને એવા 10 વર્ષ કહો જેમાં 1 લીપ વર્ષ આવતું જ ન હોય. ફરજિયાત 1 લીપ વર્ષ તો આવે ને આવે. ચાલો, હવે હું તમને એમ પૂછું, વધુમાં વધુ કેટલા લીપ વર્ષ આવે? 4 કહે છે. બોલો કેટલા આવે?
વધુમાં વધુ 3 લીપ વર્ષ આવે. આનો અર્થ શું થાય? 3 થી ઓછા ગમે એટલા ચાલે, પણ 3 થી વધારે આવે નહીં. શું તમે મારી સાથે સહમત છો? 10 વર્ષ ગમે એ લઈ લ્યો, મને એક એવું ઉદાહરણ આપો કે 10 વર્ષમાં 4 લીપ વર્ષ આવતા હોય. શક્ય જ નથી, ન ભૂતો ન ભવિષ્યથી. સમજો લો, તો 10 વર્ષમાં વધુમાં વધુ કેટલા લીપ વર્ષ આવે? 3. તો અહીંયા તમે શું કહેતા હતા? 2 અથવા 3. 2 અથવા 3 આવે. તમને શું પૂછ્યું છે? વધારેમાં વધારે કેટલા લીપ વર્ષ આવે? 3 લીપ વર્ષ આવે. હા કે ના? ચાલો હવે આજો, 10 વર્ષમાં કુલ કેટલા લીપ વર્ષ હોય? નક્કી ન કરીએ કાંઈ. 2 આવે, 3 આવે અને 1 આવે, પણ ઓપ્શનમાં ક્યાંય તમને 1 દેખાય છે. તો હવે અહીંયા તમારે તમારા પથ્થર ઉપર પાણો મૂકીને શું ટીક કરવું પડે? સી. 2 આવે, 3 આવે. સમજાઈ ગયું કે ન સમજાણું? તો આ 3 પ્રશ્ન કેવા હતા? સુપર્બ હતા. આ દાખલો એને જ આવડે જેના કન્સેપ્ટ ક્લિયર હોય. મસ્ત છે ને? ખબર પડી? એટલે એ તમને કાંઈ ખબર પડે છે? હા, અમને કાંઈ ખબર પડે છે? હાલો, ખબર પડી? તો 10 વર્ષમાં 1 હોય, 2 હોય ને 3 હોય. તો હવે તમારે બહાર જઈને સીન સપાટા કરવાના. શું કહેવાનું? 10 વર્ષમાં ઓછામાં ઓછા કેટલા લીપ વર્ષ આવે? એટલે ઓલો કહે છે 2. લીલી પોપો 1 આવે. શું કરવાનું? લીલી પોપો કરવાનો. રેડી? એ તમને ન ખબર પડે. લીલી પોપો એ બહુ ઊંચો શબ્દ છે. ચાલો, તો અહીંયા શું આવે? 2 આવે ને 3 આવે. ચાલો, ડન છે? ચાલો આ જો, $2015 થી 2025 સુધીમાં. તો હવે તમે મને કહો સુધીમાં એટલે શું કરવાનું? 15 લેવાનું, 25 લેવાનું. તો 15 લીપ વર્ષ નથી. 16 તો છે ને, 20 તો છે ને, 24 તો છે ને. તો કેટલા આવે? 3 લીપ વર્ષ આવે. કેટલા આવે? 3. આવું તો આવડે ને? આવડે કે ન આવડે? ચાલો આગળ વધુ. આઠ થી 18 સુધીમાં કેટલા લીપ વર્ષ આવે? તો 8 ને લેવાનું થાય. તો વચ્ચે થી કીધું છે ને સુધીમાં કીધું છે, તો 8 લેવાનું ને. તો 8, 9 નો આવે, 12, 16. બસ હો, ઉદય શેઠી કંટ્રોલ, હાલું નહીં જવાનું. 18 સુધી જ કીધું છે. તો હવે 2020 નો આવે. શું આવે? 3 લીપ વર્ષ આવે. ચાલો, કન્સેપ્ટ ક્લિયર થાય છે? ના પાડે છે બુથો. 8 અને 18 વચ્ચે કેટલા લીપ વર્ષ આવે? વચ્ચે કે એટલે 8 નહીં લેવાનું, 18 નહીં લેવાનું. તો કયા આવે? 12 અને 16. કેટલા આવે? 2. થઈ ગયું ને? ચાલો આગળ વધુ. પહેલી શતાબ્દી એટલે ઈસવીસન 1 થી 100. તો કેટલા લીપ વર્ષ આવે? 24 લીપ વર્ષ આવે. ડન ને? ચતુર્થ શતાબ્દી. તો ચતુર્થ શતાબ્દી ક્યાંથી થાય? 301 થી 400. તો કેટલા લીપ વર્ષ આવે? 25 આવે. કેમ? તો અહીંયા 400 બાદ થાય નહીં. ચાલો આ દાખલો તમારે કરવાનો છે. ગણીને જવાબ આપજો, છૂટા ઘા ન કરતા.
ચાલો શું આવે છે? 97 ને 400 વર્ષમાં 29 તારીખ કેટલી વખત આવે? 97 વખત. જોઈને ખબર પડી જાય ને કેટલાને એવો 97? આ બધાય લેક્ચર પૂરો થાય એટલે મારી પાસેથી રાષ્ટ્રપતિ એવોર્ડ લઈ જાય. રેડી? ચાલો જો હવે જો અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. એ તો આ એકબીજા ઠોવા મારીને કહી દીધું એલી આ નો આવે આ આવે, બાકી બધા 97 ટીક કરત. અને મેઇન વાંધો ક્યાં પડે છે? અહીંયા પીએસઆઈ વાળા બેઠા છે. મેઇન મુદ્દાવાળા આ છે, કેમ કે એમને આ ચેપ્ટર હાલી ગયું છે, તો એમને ખબર છે કે આમાં આ જવાબ ન આવે આ આવે, એટલે એ મોટી મોટી કરે છે. બાકી જેથી પીએસઆઈનો લેક્ચર હતો તેથી એ આખો દિવસ કેમ રહ્યા હતા? વાળ ઊંચા થઈ ગયા હતા એમના. રેડી? એટલે અત્યારે મોટી મોટી કરે છે, પણ તે દિવસે પહેલો જ લેક્ચર મારો હતો ને દાંતીઓ લાવ્યા નહોતા, આખા લેક્ચરમાં વાળ ઊંચા હતા. શું ફૂટી ગયું? બોટલ? કાચની બોટલ લવાય? હાલો અહીંયા ધ્યાન આપો, હાલો અહીંયા ધ્યાન આપો. બસ હવે 400 વર્ષમાં તમને હું પૂછ્યું છે? 29 તારીખ કેટલી વાર આવે? 29 તારીખ બધા મહિનામાં આવે. આવે ને? મેં અહીંયા 29 ફેબ્રુઆરી નથી પૂછ્યું, હું પૂછ્યું છે 29 તારીખ તો જાન્યુઆરીમાં આવે, માર્ચમાં આવે, બધા મહિનામાં આવે. ઉતાવળ કરવાની નહીં. તો હાલો આપણે ફેબ્રુઆરીનો હિસાબ પછી કરશું. ટોટલ કેટલા એક વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના આવે. એમાં હું પહેલાં કેટલા મહિનાનો હિસાબ કરું છું? 11 મહિનાનો. ફેબ્રુઆરીનો હિસાબ આપણે પછી કરીશું. ચાલો તમે મને કહો, આ 11 મહિનામાં શું 29 તારીખ આવે? આવે ને? બધા મહિનામાં આવે. કેટલી વખત આવે? તો જાન્યુઆરીમાં એક વખત, ફેબ્રુઆરીનો તો હિસાબ આપણે પછી કરવાનો છે, માર્ચમાં એક વખત, બધા મહિનામાં એક એક વખત આવે. તો એક વર્ષમાં કેટલી વખત આવે? 11 વખત આવે કે ન આવે? એક વર્ષમાં 11 વખત, એવા કેટલા વર્ષ છે? 400 વર્ષ છે. તો 11 ગુણ્યા 400 કેટલી વખત? 4400 વખત તો આવશે જ તે. હવે આપણે કોનો હિસાબ કરીએ છીએ? ફેબ્રુઆરીનો. ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ ક્યારે આવે? જ્યારે લીપ વર્ષ હોય ને ત્યારે. બાકી કોઈ દિવસ 29 ફેબ્રુઆરી આવે નહીં. તો 29 ફેબ્રુઆરી ક્યારે આવે? તો 400 વર્ષ છે ને, 400 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? 97 ને. તો કેટલી વખત 29 ફેબ્રુઆરી આવશે? 97 વખત. તો 4400 આ 97 આ ટોટલ કેટલી વખત આવશે? 4400 પ્લસ 97 કેટલી વખત આવશે? 44 97. ક્યાં છે 44 97? ડીમાં. થઈ ગયું? તો બી નો આવે, શું આવે? ડી. અને પરીક્ષામાં આવા જ પ્રશ્ન આપશે કે જેને જોઈને તમે ભૂલ કરશો. ડન છે? આગળ વધુ. 400 વર્ષમાં 29 ફેબ્રુઆરી કેટલી વાર આવે? હવે આખા ગામને આવડે ને, હવે કાંઈ હરખાવાની જરૂર નથી. 97 વખત આવે. ચાલો ડન છે? આગળ વધુ. આજનું પેપર દેખાડો તો કેવું હતું? શું હતું? કેલેન્ડર ને ઘડિયાળ. ઘડિયાળમાં તો કોઈનો વાંધો નહીં આવ્યો હોય. ઘડિયાળમાં વાંધો આવ્યો હતો? કોને વાંધો આવ્યો હતો? આ તો હુતા હુતા લખી નાખો એવું છે. આ તો હુતા હુતા લખી નાખો ને. હે? હું ભાગફળ દેખાડો તો. બે પ્રશ્ન પૂછ્યા છે, બીજું કાંઈ છે નહીં. હે? મને થોડી ખબર હોય, ગોતવું પડે. હા તો પૂછવું હોય તો ગોતી લેવાનું. કે હું જવાબ હારે લઈને રખડતો હોય કે આ લ્યો 15 ઓગસ્ટ આ લ્યો, ગોતવું પડે મારે. હું માણસ છું ને. ચાલો
બે લીપ વર્ષ વચ્ચે મહત્તમ કેટલો હોય? પીએસએમ કરાવ્યું નથી? ના, બાકી છે કા? 15મી ઓગસ્ટ દિવસો ગોતવાના બાકી છે ને? ઓકે, ચાલો. હાલો, બે લીપ વર્ષ વચ્ચે મહત્તમ કેટલો તફાવત હોય? છૂટા ઘા કરે છે. 4 ને 6, 9. 9 તો છે જ ને ઓપ્શનમાં. હું જોઈને 9 કીધું એ છે. ચાલો જો, હું તમને ઉદાહરણ આપું. હમણાં મેં ઉદાહરણ આપ્યું હતું ને, 1897 થી 1907. આમાં આની પહેલા લીપ વર્ષ ક્યારે આવે? 1896 લીપ વર્ષ હશે ને. જો 24 ચોક 96. 97 નો આવે, 98 નો આવે, 99 નો આવે, 1900 નો આવે, 1901 નો આવે, 2 નો આવે, 3 નો આવે, 1904. તો 1896 થી 1904. જો તો બે લીપ વર્ષ વચ્ચે કેટલો તફાવત છે? 8 વર્ષનો છે. આમ નોર્મલ જોવો ને તો કેટલા વર્ષ આવે? 4 વર્ષ. પણ અહીંયા તમને નોર્મલ નથી પૂછ્યું, તમને શું પૂછ્યું છે? મહત્તમ. મહત્તમ એટલે વધારેમાં વધારે. તો વધારેમાં વધારે કેટલો આવે? 8. આનાથી વધારે કોઈ દી હોય કે ના? કોઈ દી ન હોય કે. જો હોય કે તમે મને કહો, ઉદાહરણ આપો. કોઈ દી ન હોય. તો વધારેમાં વધારે કેટલો હોય? 8 વર્ષનો હોય. આ શું છે? JWF ZJFGF જવા દો. આ કોડિંગ ડીકોડિંગ નથી. આ શું છે? શું જાન્યુઆરી? છૂટા ઘા કરે છે પબ્લિક. આ શું છે? વધારાના દિવસો. આ ફોન્ટ અહીંયા નહીં હોય એટલે આ થયો નથી. બાકી આ શું છે? વધારાના દિવસો. કેવા દિવસો? વધારાના દિવસો. મોસ્ટ આઈએમપી જો કોઈ હોય તો એ કોણ છે? વધારાના દિવસો. આ ચેપ્ટરમાં જો તમને કોઈ વધારે પૂછાતું હોય તો એ શું પૂછાય છે? વધારાના દિવસો. થઈ ગયું ને? એટલે આમાં અમુક તો આ લેક્ચરમાં શું લેવા આવે છે ખબર છે? ખાલી તાળીઓ પાડવા જ આવે છે. હાલો જો, કદાચ પેલા રેલવે સ્ટેશનમાં કામ કરતા હોઈ શકે. હાલો, વધારાના દિવસો. નહીં લગાડવાનું, મારી ટેવ છે. રેડી? ચાલો, વધારાના દિવસો. આમાં શું છે? મારો વિષય એવો છે કે હું 2 કલાક સાવ શાંતિથી ભણાવી શકું નહીં. રેડી? એટલે હું મસ્તી કરું, તમારે કાંઈ એનું ખોટું લગાડવાનું નહીં. અને તોય તાળી પાડવાવાળા તોય પાડશે. હાલો જો, હાલો હવે આપણે આમાં ધ્યાન દેવી. આ મોસ્ટ આઈએમપી હવે જેટલા પણ આવશે બધામાં શું આવશે? શું આવશે? ગમે એ ચેપ્ટરમાં. હવે આ ચેપ્ટરમાં ગમે એ કન્સેપ્ટ લેશો એમાં કોનો ઉપયોગ થશે? વધારાના દિવસો. તો ધ્યાનથી સમજો. ચાલો, આ મેં તમને એક આખું લખીને આપ્યું છે. માની લો કે 1લી તારીખે કયો વાર છે? સોમવાર છે. 1લી તારીખે સોમવાર, 2જી તારીખે મંગળવાર, 3જી તારીખે બુધવાર, 4થી તારીખે ગુરુવાર, 5મી તારીખે શુક્રવાર, 6ઠી એ શનિવાર, 7મી એ રવિવાર. તો અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7 દિવસ આવે ને? અઠવાડિયામાં 7 દિવસ આવે. 7 દિવસ પછી તેનો તહેવાર શું થાય? ફરીથી રિપીટ થાય. તો 8મી તારીખે ફરીથી શું આવે? સોમવાર. 9મી તારીખે મંગળવાર. આ રીતે ચાલ્યા રાખે. ચાલો, હવે જો ગ્રેગોરિયન કેલેન્ડરમાં દર 7 દિવસે તેનો તહેવાર રિપીટ થાય. તો 1લી તારીખે સોમવાર હોય. સોમવાર ક્યારે હોય? 1લી તારીખે. તો હવે ક્યારે આવશે? 7 દિવસ પછી. તો આમાં 7 ઉમેરો, 8. હવે સોમવાર ક્યારે આવશે? 7 ઉમેરો, કેટલી તારીખે? 15. હજુ 7 ઉમેરો, 22 તારીખ. હજુ 7 ઉમેરો. તો જો તો 1, 8, 15, 22, 29 છે ને સોમવાર? છે. ચાલો, મંગળવાર ક્યારે આવશે? 2જી તારીખે. હવે 7 ઉમેરતા જાઓ. 9 પછી 16, 23 અને 30. થઈ ગયું? અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? ચાલો, જો મહિનો 31 દિવસનો હોય તો કેટલા વાર 5 વખત આવશે? જો સોમ, મંગળ અને બુધ, આ 3 વાર કેટલી વખત આવશે? 5 વખત આવશે. અહીંયા તમે જુઓ તો સોમવાર 1 વાર,
2 વાર, 3 વાર, 4 વાર ને 5 વાર. મંગળવાર કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ને 5 વાર. ચાલો બુધવાર 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર ને 5 વાર. આની સિવાય એકેય વાર 5 વખત આવે? આવે ના. બાકી બીજા બધાય વાર કેટલી વખત આવશે? 4 વખત આવશે. તો કયો વાર 5 વખત આવે? દર વખતે જરૂરી નથી સોમ મંગળ બુધ. કયો વાર 5 વખત આવે? તો યાદ રાખજો, જે વાર પહેલી, બીજી અને ત્રીજી તારીખે હોય એ વાર કેટલી વખત આવે? 5 વખત આવે. ફરીથી કહું છું, જે વાર પહેલી, બીજી અને ત્રીજી તારીખે હોય એ વાર કેટલી વખત આવશે? 5 વખત આવશે. તો જુઓ તો પહેલી તારીખે સોમવાર, બીજી એ મંગળવાર, ત્રીજી એ બુધવાર. થઈ ગયું? ચાલો તો અહીંયા જો સોમ મંગળ બુધ, સોમ મંગળ બુધ, સોમ મંગળ બુધ ને સોમ મંગળ બુધ. ડન છે? ફરીથી પૂછું છું, કોઈ મહિનો 31 દિવસનો હોય તો કેટલા વાર 5 વખત આવશે? 3 વાર. કયા કયા? પહેલી, બીજી ને ત્રીજી તારીખે હોય. ચાલો હવે હું મહિનો કેટલા દિવસનો કરી નાખું છું? 30 દિવસનો જ મહિનો છે. તો તમે મને કહો કેટલા વાર 5 વખત આવશે? 2 વાર ને. કયા કયા 2 વાર? સોમવાર અને મંગળવાર. પહેલી અને બીજી તારીખે જે વાર હશે ને એ વાર કેટલી વખત આવશે? 5 વખત આવશે. ડન છે? ડન છે. ચાલો હજી આગળ વધો. હું તમને એમ કહું કે મહિનો કેટલા દિવસનો છે? 29 દિવસનો છે. તો તમે મને કહો કેટલા વાર 5 વખત આવશે? 1 વાર. પહેલી તારીખે જે વાર હશે એ વાર કેટલી વખત આવશે? 5 વખત આવશે. ડન છે? આગળ વધુ. ચાલો ક્લિયર ને? હવે મહિનો 28 દિવસનો છે તો કેટલા વાર 5 વખત આવશે? કેટલા વાર 5 વખત આવશે? એકેય વાર 5 વખત આવશે નહીં. ટૂંકમાં 31 દિવસનો હોય તો પહેલી, બીજી, 3 આ 3 વાર 5 વખત આવશે. 30 દિવસનો હોય તો 2 વાર 5 વખત. કયા કયા? પહેલી અને બીજી તારીખ વાળા. 29 દિવસનો હોય તો એક જ વાર 5 વખત. કયો? પહેલી તારીખ વાળો. ચાલો ડન છે? આગળ વધુ. એક જ મિનિટ હો, થોડીક સ્લાઇડ એડ કરી લો. ચાલો આનો જવાબ આપી દો તો જલ્દીથી નો. એક અઠવાડિયામાં 7 વાર હોય છે તો કોઈ પણ એક વાર એક માસમાં વધુમાં વધુ કેટલા વાર 5 વખત આવે? વધુમાં વધુ પૂછવું છે. કેટલા વાર 5 વખત આવે? તો વધુમાં વધુ 3 જ વાર આવે. કેમ કે હાઈએસ્ટ મહિનો કેટલા દિવસનો હોય? 31 દિવસનો હોય. રીઝનિંગનો લેક્ચર લેજો સર. તો આ હું સંસ્કૃતનો હાલે છે, આ બંધારણ હાલે છે. ચાલો જો સમજાઈ ગયું હવે? હે એ કાંઈ નહીં. મારું તમને ખોટું લાગે છે? નહીં લગાડવાનું નહીં. જો હું તમને હાવ સાચું કહું, મારો સ્વભાવ જ એવો છે. હું તમને કહીશ પણ તમારે ખોટું લગાડવાનું નહીં. અને ખોટું લગાડશો તો પછી હું ગંભીર થઈને ભણાવીશ. તો પછી 2 કલાકમાં 5-5 મિનિટે જોવું પડશે કેટલી મિનિટ થઈ. સમજો છો? એટલે હું જેમ ભણાવતો એમ ભણાવવા દો મને. રેડી? કોઈથી ખોટું નહીં લગાડો. અને મારો એવો ટાર્ગેટ હોય, હું આજ નક્કી કરીને આવ્યો હોય કે આ જે ટોપી પહેરીને આવ્યું હોય એને વાયા પડી જાવ. હું એવું નક્કી કરીને આવ્યો હોય એટલે એમની સામું ન જોવો. તમે ભાઈ ટોપી કાઢી નાખો એટલે હું એવું કાંઈ નક્કી કરીને આવ્યો ન હોય. રેડી? હું તમારો હું છું? શુભ ચિંતક છું. હું તમારું સારું વિચારનારો છું. તો હું કોઈ દી એવું વાહે પડવાનું ને એવું મારામાં ન આવે. પણ હું શું હોય કે 2 ઘડી મજાક થાય તો તમને લોડ ન પડે. બાકી આ બધા ચેપ્ટર એવા છે તમે સમજો છો, આવા કન્સેપ્ટ સમજાવવામાં વાળ ઊંચા થઈ જાય. કોઈને આમાં કેટલા ડાઉટ આવે ખબર? 10 વર્ષમાં કેમ 3 લીપ વર્ષ ક્યાંથી આવે કહેતો? આવા ડાઉટ આવે. પણ હું તમને રમતમાં ઘણું બધું સારા લેવલનું પીરસી દઉં. તમને ખબર એ નથી રહેતી. એટલે મારું ખોટું લગાડવાનું નહીં. આ 2 દિવસ આવું થયું એટલે મારે કેવું પડ્યું. નકર મેં પહેલા જ દિવસે ચોખવટ કરી હતી ને કે મારું ક્યારેય ખોટું ન લગાડતા. ચાલો અને તાળીઓ તો પાડવાની, તો જ મને મજા આવે ને. મને તમારા ફોર્મમાં તો લાવવો પડે ને. આવે છે તો હું ક્યાં હતો? વધારાના દિવસો. હાલો પાછા અહીંયા આવી જાઓ.
તમે પછી પાછા આવવામાં સમજતા નથી. આજે કયો વાર છે? આજે સોમવાર જ રાખો. હવે જોજો, મસ્ત કન્સેપ્ટ સમજાવું છું. હજી મેં તમને વધારાના દિવસોની વ્યાખ્યા કીધી છે ના? ચાલો તો હવે જો, આજે સોમવાર છે તો 2 દિવસ પછી કયો વાર આવે? તો હવે આપણે સમજ્યું. જો આજે સોમવાર છે તો કેલેન્ડરમાં કોઈ દિવસ આજનો દિવસ ગણવાનો નહીં. ગણવાનો કોઈ દિવસ ના. આજનો દિવસ ક્યારેય ગણવાનો નહીં. તો તમે મને કહો, આજે સોમવાર છે તો 1 દિવસ પછી કયો આવે? મંગળવાર. અને 2 દિવસ પછી બુધવાર. જો આ 1 દિવસ પછી, આ 2 દિવસ પછી, તો કયો વાર આવે? બુધવાર. હવે તમારામાં ઘણા કેમ ગણે છે ખબર છે? આજ સોમવાર છે તો 1 એટલે મંગળ, 2 દિવસ એટલે બુધવાર, તો 2 દિવસ પછી પૂછ્યું છે તે શું કહેશે? ગુરુવાર. ના, આવું ગણે છે. એટલે હું તમને ચોખવટ કરી દઉં. થાય કઈ રીતે? નહીં, નો લગાડાય, ગુરુજી કહેવાય. એટલું બધું માન ન આપો તો કાંઈ નહીં. એ બહાર નીકળીને તમે હું કહો છો એ મને ખબર જ છે. એટલે એટલું બધું મારે માન નથી જોતું, પણ ખાલી ખોટું ન લગાડો, બીજી કાંઈ વાત નથી. સોમવાર છે તો 1 દિવસ પછી મંગળવાર, અને 2 દિવસ પછી કયો વાર આવે? બુધવાર. થઈ ગયું? ચાલો હવે જોઈજો, હું બીજો પ્રશ્ન લખું. આનાથી હું તમને ડાયરેક્ટ વધારાના દિવસો સમજાવી દઈશ. આજે સોમવાર છે તો 7 દિવસ પછી કયો વાર હોય? કયો વાર હોય? તો આપણે ગ્રેગોરિયન કેલેન્ડર ભણીએ છીએ ને. ગ્રેગોરિયન કેલેન્ડરમાં દર 7 દિવસે શું થાય? તેનો તહેવાર રિપીટ થાય. તો સોમવારમાં તમે 7 ઉમેરો તો ફરીથી કયો વાર આવે? સોમવાર જ આવે. અઠવાડિયું થઈ ગયું ને? અઠવાડિયું થઈ ગયું, ફરીથી શું આવે? સોમવાર. ચાલો, આજે સોમવાર છે તો 8 દિવસ પછી કયો વાર આવે? તો હવે જુઓ કેમ કરાય. તમે હું વિચારત ખબર છે કે જો અહીંયા અઠવાડિયું આપ્યું હોત ને તો મને મજા આવી જાત. કેમ? અઠવાડિયા પછી તો એનો એ વાર આવવાનો છે. તો આને તમે કેમ લખત ખબર છે? આજે સોમવાર છે તો 8 દિવસને કેમ લખાય? 7 દિવસ પ્લસ 1 દિવસ લખાય ને. તો આ સોમવારમાં તમે 7 દિવસ ઉમેરો ફરીથી શું આવે? સોમવાર. સોમવાર પ્લસ 1 કયો વાર આવે? મંગળવાર આવે. થઈ ગયું ને? થઈ ગયું કે ન થઈ ગયું? ચાલો તો કયો વાર આવે? મંગળવાર. થેન્ક યુ આશીષભાઈ, રીડિંગમાં ખતરનાક ભણાવો છો. થેન્ક યુ. ચાલો, આજે સોમવાર છે તો 16 દિવસ પછી કયો વાર આવે? તમે અહીંયા શું કરત ખબર છે કે જો એને 14 દિવસ આપ્યા હોત ને તો મજા આવત. કેમ? 14 દિવસ એટલે 2 અઠવાડિયા થાય ને, તો 2 અઠવાડિયા પછી ફરીથી શું આવે? સોમવાર જ આવે. તો આને તમે કેમ લખત ખબર છે? 16 દિવસને સોમવાર, 7 દિવસ પ્લસ 7 દિવસ પ્લસ 2 દિવસ. આ 2 અઠવાડિયા થયા ફરીથી કયો વાર આવે? સોમવાર. સોમવારમાં 2 ઉમેરો તો મંગળ અને બુધ. કયો વાર આવે? બુધવાર. ચાલો ડન છે. હજુ આગળ વધો. આજે સોમવાર છે તો 24 દિવસ પછી કયો વાર આવે? તો અહીંયા તમે હજુ શું વિચારત કે 21 દિવસ આપ્યા હોત ને તો મજા આવત. જીવનભાઈ ઉભા રહ્યો, હું તમને બધું સમજાવી દઈશ. 7મો દિવસ ને 7 દિવસ પછી બંનેમાં શું ફર છે.
તો અહીંયા તમે શું વિચારત? 24 દિવસ પછી તો કેટલા દિવસ થાય? 3 અઠવાડિયા ને. જો તો આમ વિચારત, સોમવાર છે, આમાં 21 દિવસ કીધું હોત ને તો મજા આવત. કેમ? 21 દિવસ એટલે 3 અઠવાડિયા થાય. 7 + 7 + 3 થઈ ગયું. તો 3 અઠવાડિયા પછી ફરીથી કયો વાર આવે? સોમવાર. તો સોમવારમાં 3 ઉમેરો, મંગળ, બુધ અને ગુરુ. તો કયો વાર આવે? ગુરુવાર આવે. ચાલો, થઈ ગયું. આટલું આવડી ગયું. હવે જોજો, હું તમને ડાયરેક્ટ શીખવાડું. વધારાના દિવસોની વ્યાખ્યા બનાવતા શીખવાડું. જે દિવસો અઠવાડિયું પૂરું ન કરી શકે એને શું કહેવાય? વધારાના દિવસો. જેમ કે અહીંયા જોવો તો સોમવાર છે, તો આ 2 દિવસે અઠવાડિયું કર્યું? ન કર્યું ને. આ 2 દિવસોએ અઠવાડિયું પૂરું કર્યું નહીં. તો અહીંયા વધારાના દિવસો કેટલા છે? કેટલા છે? 2. અહીંયા ધ્યાનથી જોવો તો 7 દિવસ પછી, તો આ 7 દિવસે અઠવાડિયું પૂરું કર્યું? કર્યું ને. તો અહીંયા વધારાના દિવસો કેટલા છે? 0 છે જ નહીં એકય. કેમ કે એણે તો અઠવાડિયું પૂરું કરી નાખ્યું. તો વધારાના દિવસો કેટલા છે? 0. ચાલો આગળ વધો, હજી આગળ વધો. 8 દિવસ છે, તો 8 દિવસમાં અઠવાડિયું કોણે પૂરું કર્યું? આ 7 દિવસે કર્યું ને. શું આ 1 દિવસે પૂરું કર્યું? ના. તો વધારાના દિવસો કેટલા છે? 1 છે. કેટલા છે? 1. ચાલો, અહીંયા 16 દિવસમાં કોણે અઠવાડિયું પૂરું કર્યું? તો આ 2 તો અઠવાડિયું પૂરું કર્યું, પણ આ 2 અઠવાડિયું પૂરું નથી કર્યું. તો વધારાના દિવસો કેટલા છે? 2. થઈ ગયું. ચાલો, અહીંયા જોવો તો કેટલા છે? 3 છે ને. ટૂંકમાં વધારાના દિવસો કોને કહેવાય? જે અઠવાડિયું પૂરું ન કરે એને શું કહેવાય? વધારાના દિવસો. તો હવે હું તમને એમ કહું, આટલું બધું કરવાની જરૂર છે? તો ના. વધારાના દિવસો ગોતવો હોય ને તો ડાયરેક્ટ શું કરી નાખવાનું? 7 વડે ભાગી નાખવાના. 8 દિવસ પછી, 8 દિવસ પછી તો મારે શું ગોતવું છે? 8માં વધારાના દિવસો. તો હું શું કરીશ? 8 ને 7 વડે ભાગી નાખીશ. તો 7 એકા 7. શેષ કેટલી વધે? 1. તો લીપ વર્ષમાં આપણે શું લખતા હતા? ભાગફળ. અહીંયા શું લખવાનું છે? શેષ. જે શેષ મળે એ શું હોય? વધારાના દિવસો. ચાલો, હું તમને એમ પૂછું, 16 દિવસમાં વધારાના દિવસો કેટલા? તો 16 ને હું કેટલા વડે ભાગીશ? 7. તો 7 દુ 14. શેષ કેટલી વધે? 2. તો આ 2 શું છે? યાદ રાખજો, જે શેષ વધે એને શું કહેવાય? વધારાના દિવસો. ચાલો, 24માં વધારાના દિવસો ગોતો હોય તો હું શું કરીશ? 24 ને 7 વડે ભાગીશ. તો 7 તેરી 21. શેષ કેટલી વધે? 3. તો આ 3 શું થાય? વધારાના દિવસો. ચાલો, ડન છે. હાલો, જોવો તો વધારાના દિવસો કેટલા હોઈ શકે? 1 2 3 4 5 6 અથવા 0. કોઈ દી 7 થી વધારે હોઈ શકે ન હોય. કે જો હું તમને ઉદાહરણ આપું, 37 દિવસમાં વધારાના દિવસો કેટલા? તો 37 ને 7 વડે ભાગશો. 7 ચોક 28. કેટલા વધશે? 9. તો આવું થાય. આનો અર્થ શું થાય? તમે ભાગ ચલાવવામાં ભૂલ કરી છે. અહીંયા 7 પંચા ભાગ ચાલે ને. 7 પંચા 35 થાય ને શેષ કેટલી વધે? 2. ટૂંકમાં શેષ હંમેશા કેવી આવે ખબર છે? જેના વડે ભાગો ને એના કરતાં નાની જ આવે. તો 7 વડે ભાગો છો તો હંમેશા વધારાના દિવસો કેટલા આવશે? 0 1 2 3 4 5 6. હવે આવું ગોખવાનું છે દર વખતે 7 વડે જ ભાગવાનું એમ? ના. કેમ નથી ગોખવાનું? તો અઠવાડિયું 7 દિવસનું છે એટલે આપણે કેટલા વડે ભાગીએ છીએ? 7 વડે. અઠવાડિયું 10 દિવસનું હોય તો 10 વડે ભાગવાનું. અઠવાડિયું 500 દિવસનું હોય તો 500 વડે ભાગવાનું. ડન છે. ચાલો, તો હવે વાંચો તો વ્યાખ્યા વધારાના દિવસોની. આ વ્યાખ્યા ન કહેવાય, આ તો આપણે શોર્ટકટ છે. ભાઈ 7 વડે ભાગો, જે શેષ મળે એનું શું કહેવાય? વધારાના દિવસો. તો વ્યાખ્યા શું કહેવાય? જે દિવસો સંપૂર્ણ અઠવાડિયું બનાવી શકતા નથી એને શું કહેવાય? વધારાના દિવસો. વધારાના દિવસો કયા કયા હોઈ શકે? 0 1 2 3 4 5 6 હોઈ શકે. ચાલો, તમે મને કહો 5માં વધારાના દિવસો કેટલા? કેટલા? 5 ને. તો હું શું કરીશ? 5 ને કેટલા વડે ભાગીશ? 7 વડે. ભાગ નહીં ચાલે તો 0 પોઈન્ટ સમથિંગ આવશે. તો અહીંયા 0 તો કેટલા વધે? 5. 5 વધે ને તો વધારાના દિવસો કેટલા આવે? 5. ચાલો, 11માં વધારાના દિવસો કેટલા? તો 11 ને હું 7 વડે ભાગીશ. 7 એકા 7. અહીંયા શું લખવાનું? શેષ. તો શેષ કેટલી આવે? 4. તો વધારાના દિવસો કેટલા? 4.
ચાલો 16 તો 16 ને હું કેટલા વડે ભાગીશ? 7 વડે. તો 7 દુ 14. શેષ કેટલી વધશે? 2. તો શેષ વધે એ જ લખવાની હો. ચાલો 24 તો 3 વડે ને. 7 તેરી 21. શેષ કેટલી વધશે? 3. 28 0 ને. હવે ડાયરેક્ટ કરું ચાલશે. 7 ચોક 28. તો શેષ કેટલી વધે? 0. 29 7 ચોક 28 ને 1 29. 30 7 ચોક 28 ને 2 30. 31 7 ચોક 28 ને 3 31. ચાલો 365 વધારાના દિવસો કેટલા? તો હું શું કરીશ? 365 ને કેટલા વડે ભાગીશ? 7 વડે. તો 7 પંચા 35. 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 5. તો 7 દુ 14. શેષ કેટલી વધી? 1. તો વધારાના દિવસો કેટલા આવે? 366 આનો હકીકતમાં અર્થ કેમ થાય ખબર છે? કેમ થાય? જોજો, આમ થાય. 52 અઠવાડિયા, 52 અઠવાડિયા આખા અને એક વધારાનો દિવસ. સમજો? આનો અર્થ આમ થાય. ચાલો 366 ને 7 વડે ભાગો તો જવાબ તો આજ આવશે ને. 52 સત્તા 364. શેષ કેટલી વધશે? 2. તો વધારાના દિવસ કેટલા? 57 અઠવાડિયામાં વધારાના દિવસો કેટલા આવે? 0. પાકું? પેલા તમે મને કયો, તમારે વધારાના દિવસો ગોતો હોય તો 57 અઠવાડિયામાં કેટલા દિવસ આવે એ ગણવું પડે ને. એ ગણવું પડે. ચાલો, એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે? એક અઠવાડિયામાં 7 દિવસ આવે ને. તો 57 અઠવાડિયામાં કેટલા દિવસ? તો શું થાય? 57 ગુણ્યા 7 છેદમાં 1. તો 7 49. 4 વધી. 7 પંચા 35 ને 4. કેટલા દિવસ આવે? 399 દિવસ. હવે 399 ને શું કરવાનું? 7 વડે ભાગવાના ને. તો ભાગો તો 7 પંચા 35. 4 શેષ વધી. ઉપરથી ઉતાર્યા 9. સીધું 49. તો કેટલી શેષ વધે? 0. તો વધારાના દિવસો કેટલા આવે? 0. પણ શું આવું કરવાની જરૂર હતી? ના. હવે જોજો, હું શીખવાડું તમને. મને છે ને ટેવ કેવી છે ખબર છે? આમ ઉપર છેલ્લું ભણાવવું ન ગમે. મને આમ ડીપમાં ભણાવવાનું હોય ને કોન્સેપ્ટ તો મને મજા આવે. અને તમે જોઈ શકો છો ડીપમાં હું ભણાવું એટલે કાંઈ ઘટે. અને તમને બધું કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એટલે હવે આ વાતમાંથી વાત નીકળી એની વાતમાં આખી રાત નીકળી એમ જેવું છે. ચાલો પાછા હાલ જો. હવે હું તમને એમ પૂછું, 3 ને તમે 4 વડે ગુણો તો કેટલા થાય? 12 થાય ને. 12 થાય. 4 ને તમે 4 વડે ગુણો તો 16. 5 ને 4 વડે ગુણો તો 20. 6 ને 4 વડે ગુણો તો, ટૂંકમાં કોઈ પણ સંખ્યાને તમે 4 વડે ગુણો તો જે જવાબ આવે એ કેવો આવે? 4 નો મલ્ટીપલ જ આવે ને. એને 4 વડે તમે ભાગી શકો ને. ભાગી શકો કે ન ભાગી શકો? ચાલો, આ કેટલા છે? 15. શું 15 ને તમે 7 વડે ભાગી શકો? કાંઈ ન ઘટે. ત્યાં બીજો ક્યાં ઘટે? જિંદગી ઘટે. ચાલો, કેટલા દિવસ છે આ? 15. 15 ને 7 વડે ભાગી શકો? ના. પણ 15 ને 7 વડે ગુણો તો 105. 105 ને 7 વડે ભાગી શકો? ના પાડે છે. ઘડિયા નથી આવડતા? ભાગી શકાય ને. 15 સત્તા 105 થાય. અહીંયા જવાબ છે તોય ના પાડે. જો હાલો, મૂળ વીખી નાખ્યું. માન પાર્ટી ફોર્મમાં આવી હતી. 14 ને 7 વડે ગુણો તો 98. શું 98 ને ભાગી શકાય? ભાગી શકાય ને. ટૂંકમાં તમે 7 વડે ગુણો તો એ સંખ્યાને 7 વડે ભાગી શકાય ને. કેમ? જવાબ આવે એ હંમેશા કેવો આવે? 7 નો મલ્ટીપલ. હવે 7 નો મલ્ટીપલ આવે તેને 7 વડે ભાગી શકાય. તો 7 વડે ભાગી શકાય તો વધારાના દિવસો કેટલા આવે? 0 આવે. તો હવે કોઈ પણ અઠવાડિયું તમે લઈ લો. અઠવાડિયા એટલે કેટલા દિવસ થાય? 7 દિવસ થાય ને. તો હું એમ કહું 5 અઠવાડિયા, તો 5 ને તમે કેટલા વડે ગુણશો? 7 વડે. તો આ જવાબ આવે એ હંમેશા કેવો આવવાનો? 7 નો મલ્ટીપલ જ તે. તો એને 7 વડે ભાગો તો શેષ કેટલી વધશે? 0. સર તમારું નામ શું છે? હું કોઈ દી નામમાં માનું છું ના. મારું નામ ને હંમેશા મારું શું બોલશે? કામ બોલશું. આ મેં તમને પહેલે જ કીધું હતું ને. શું મેં તમને મારો પરિચય આપ્યો છે? હું માનતો જ નથી.
કોઈ દી નામ આપવાનું નહીં. નામ તમે હાથે ગોતલી છો. થઈ ગયું ને? 5 × 7 = 35. ટૂંકમાં ગમે એટલા અઠવાડિયા આવે હંમેશા દિવસો કેવા આવશે? 7ના મલ્ટિપલ જ આવશે. તો એને 7 વડે ભાગો તો નિશેષ ભાગી શકાય. તો વધારાના દિવસો કેવા આવશે? 0 જ આવશે ને. કેવા આવશે? 0. તો હવે તમે મને કહો તો શું અહીંયા આવી કરવાની જરૂર હતી? જેવા અઠવાડિયા કે એટલે એ 7નો મલ્ટિપલ જ હોય ને. તો ડાયરેક્ટ વધારાના દિવસો શું લખવાના? શું લખવાના? 0. ડન છે? ચાલો હાલો હજી હું તમને પ્રશ્ન પૂછું. આટલા અઠવાડિયામાં કેટલા દિવસો? વધારાના દિવસો કેટલા આવે? તો હું ગમે એટલા લખું, કોઈ હવે નવરું એટલું બધું ન હોય કે આનો ગુણાકાર કરવા જાય હાથ વડે અને પછી એનો ભાગાકાર કરશે ને તો શેષ 0 જ આવશે. હાલો એમ જ હોય. કોઈને કહેતા નહીં હો. તમને ડાઉટ હોય તમારે અડધી રાતે ફોન કરવાની છૂટ છે. ફોન નહીં ઉપડે. હાલો રેડે. હાલો આજો. આ 31 દિવસનો મહિનો છે ને, તો વધારાના દિવસો કેટલા આવ્યા? તો તમે જોઈ શકો છો આ વધારાના દિવસો છે. અને વધારાના દિવસો હોય ને એટલા જ વાર 5 વખત આવશે. એ કયા વાર હશે? પહેલી બીજી તારીખે, જે પહેલી બીજી ને ત્રીજી તારીખે જે વાર હશે નહીં. ચાલો ડન છે. તો હું માનું છું ત્યાં સુધી તમને વધારાના દિવસોનો આખો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ડન છે? આગળ વધુ. ચાલો આ દાખલો કયો તો 7 વાર હોય તો વધુમાં વધુ કેટલા વાર? આ તો આપણે થઈ ગયો. કેમ? વધુમાં વધુ કેટલા દિવસ હોય? 31. તો 31માં વધારાના દિવસો કેટલા આવે? 3. 7 × 4 = 28. 3 વિધિ. ચાલો આગળ. નીચેનામાંથી કયું ક્યારે વધારાના દિવસ ન હોય? 9 કોઈ દી વધારાના દિવસ ન હોય. હું પર્સનલી આ વાત માનું છું કે તમે કન્સેપ્ટ કરો ને તો કન્સેપ્ટ ઉપરથી 100 પ્રશ્ન પૂછે ને 100 એ 100 આવડે. પણ 100 પ્રશ્ન કરીને જાઓ 101મો પ્રશ્ન પૂછાય ન આવડે. એટલે હંમેશા કોને ફોકસ કરાય? કન્સેપ્ટને. ચાલો જો અઠવાડિયું જો આવા પ્રશ્ન પૂછે ને તો કન્સેપ્ટ જ આવડવો પડે. જો અઠવાડિયું 12 દિવસનું હોય તો નીચેનામાંથી કયું ક્યારે વધારાના દિવસો ન હોય? 13 ન હોય ને. કોઈ દી આ વધારાના દિવસો ન હોય. ચાલો હવે દાખલા ગણશું. આજે સોમવાર હોય તો 13 દિવસ પછી કયો વાર હોય? તો તમારા 13 દિવસમાં શું કરવાનું? વધારાના દિવસો ગોતવાના ને. તો 13 દિવસમાં વધારાના દિવસો ગોતો તો કેટલા વડે ભાગવાનું? 7 વડે ભાગવાનું. તો 7 × 1 = 7. શેષ કેટલી વધે? 6 ને. તો હું શું કરીશ? સોમવારમાં હું શું ઉમેરીશ? 6. તો મશીન કાઢો. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. તો હું આવે જવાબ? રવિ. તમે મારું ખોટું આમાં કેમ નથી લગાડતા? હું આવું તમને કહું મશીન કાઢો તોય તમે બીજે દિવસે મશીન કાઢીને ઊભા હો છો. ન્યા તમે ખોટું લગાડતા હોય કે સાહેબ મશીન કહે છે તો હું આવે મોઢે ગણીશ. ન્યા તમે ખોટું નહીં લગાડતા. હવે જો હવે જોજો. હવે એક બીજો કન્સેપ્ટ શીખવાડું. કોઈ પણ વાર હોય ને, હાલો આપણે આ જ લેવી. સોમવારમાં તમે 6 ઉમેરો તો કયો વાર આવે? રવિવાર. હવે 6 ઉમેરો કે 1 દિવસ બાદ કરો, જવાબ કેવો આવે? સરખો જ આવે. જો સોમવારથી 1 દિવસ રિટર્ન મારો તો કયો વાર આવે? રવિવાર. થઈ ગયું. ચાલો હજી જુઓ. આજે સોમવાર છે તો આમાં તમે 5 ઉમેરો કે 2 દિવસ રિટર્ન મારો, કેવો થાય? સરખું જ થાય. સોમવારમાં 5 ઉમેરો તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. તો 5 એટલે શનિવાર. તો 5 દિવસ ઉમેરો કે 2 દિવસ રિટર્ન મારો. 2 દિવસ રિટર્ન મારો તો રવિવાર અને શનિવાર. રિટર્ન મારવાનું છે રવિવાર અને શનિવાર. આવ્યો કે ન આવ્યો? હવે તમે 4 ઉમેરો કે 3 બાદ કરો, જવાબ કેવો આવે? સરખો જ આવે. તો શું આવશે? સોમવારમાં 4 ઉમેરો તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર. હવે 3 દિવસ રિટર્ન મારો, રવિ, શનિ અને શુક્ર. જવાબ શું આવશે? શુક્ર. તો અહીંયા તમને ખબર પડી શું કરવાનું? પેલા નિશાની ફેરવવાની અને બેયનો સરવાળો કેટલો થવો પડે? 7. તો +6 છે ને, તો હું શું કરીશ? -6 ને 1 7. તો કેટલા? -1. અહીંયા જુઓ તો 5 ને 2 7. અહીંયા જુઓ તો 4 ને 3 7. નિશાની કેવી આવશે? બેયની ઓપોઝિટ. ચાલો
હવે આ જો 27 દિવસ પછી કયો વાર હોય તો 27માં વધારાના દિવસો કેટલા આવે? 7 તેરી 21. કેટલી શેષ આવે? 6. તો હું શું કરીશ? સોમવારમાં 6 ઉમેરાય નહીં. હું શું કરીશ? 1 બાદ કરીશ. તો સોમવારથી 1 દિવસ રિટર્ન મારો. કયો વાર આવે? રવિવાર આવે. 64 અઠવાડિયા પછી કયો વાર આવે? તો ગમે એટલા અઠવાડિયા કે અઠવાડિયામાં વધારાના દિવસો કેટલા? 0. તો સોમવારમાં 0 ઉમેરો. ફરીથી શું થાય? હું રવિવાર. 34 દિવસ પહેલા આવજો. આ વખતે હું આપ્યું છે પહેલા. હવે તમે કેલેન્ડરમાં અત્યાર સુધી ક્યાં ગયા? આગળ ગયા. હવે રિવર્સ મારો. જો મારો છો ને રિવર્સ. તમને આજનો વાર ખબર છે. આજે કયો વાર છે? સોમવાર. તો 34 દિવસ પહેલા કયો વાર હશે? તો તમે મને કહો 34 દિવસમાં વધારાના દિવસો કેટલા આવે? 7 ચોક 28. વધારાના દિવસો કેટલા આવે? 6. કેલેન્ડરમાં તમે આગળ જાઓ છો કે રિવર્સ મારો છો? રિવર્સ. કેમ? આજનો વાર તમને ખબર છે, તમારે 34 દિવસ પહેલાનો વાર ગોતવો છે. તો હું શું કરીશ? સોમવારમાંથી કેટલા બાદ કરીશ? 6 બાદ કરું કે પછી 1 ઉમેરું? હરખું જ આવે ને. તો સોમવારમાં 1 ઉમેરો. મંગળવાર આવે. કયો વાર આવે? મંગળવાર આવે. ચાલો 67 દિવસ પહેલા. તો તમે મને કહો 67માં વધારાના દિવસો કેટલા? 7 9 63. 4 શેષ વધે. હવે કેલેન્ડરમાં આગળ જાઓ છો કે પાછળ આવો છો? રિટર્ન મારો છો ને. જો આજનો વાર ખબર છે. હવે જેને ન ખબર પડતી હોય એને સમજાવું. આજે સોમવાર આપ્યો છે તો આજનો દિવસ આપ્યો છે. તમારે કેટલા દિવસ પહેલા જવાનું છે? 67. જો આ હાથ છે. આગળ જાઓ તો પહેલા અને આમ જાઓ તો પછી. તો તમે પહેલા જાઓ છો ને. તો પહેલા જાઓ તો શું કરવાનું? બાદ. અને આગળ જતા હોય તો આ કેલેન્ડરમાં તમે રિવર્સ મારો છો. 67 દિવસ પહેલા. તો આજે સોમવાર છે. 67માં વધારાના દિવસો કેટલા છે? 4. તો કેલેન્ડરમાં રિટર્ન મારો છો તો હું શું કરીશ? 4 બાદ કરીશ. હવે 4 બાદ કરો કે 3 ઉમેરો. આ આપણને અઘરું પડે 4 દિવસ રિટર્ન મારું. એના કરતાં શું કરાય? 3 દિવસ આગળ જતું રહેવાય. તો મંગળ, બુધ અને ગુરુ. કયો વાર આવે? ગુરુવાર. ચાલો 50 અઠવાડિયા પહેલા. તો અઠવાડિયામાં વધારાના દિવસો કેટલા આવે? 0 આવે ને. તો સોમવારમાં 0 ઉમેરો. હવે મારો તમને પ્રશ્ન છે, 0 પ્લસ કરું કે માઇનસ કરું? ગમે એ કરો ભાઈ, 0 જ આવે ને. તમારા પેપરમાં 0 માર્ક આવે, પ્લસ 0 આવે કે માઇનસ 0 આવે? શું ફેર પડે? 0 જ આવ્યો ને. તો 0 કરો તો શું આવે? સોમવાર. ચાલો થઈ ગયું. ડન છે. આગળ વધુ. ચાલો આજો. આજે બુધવાર હોય તો 36 દિવસ પછી કયો વાર હશે? ચાલો 36 દિવસમાં વધારાના દિવસો કેટલા આવે? 7 5 35. 1 શેષ વિધિ. કેલેન્ડરમાં આગળ જાઓ છો કે પાછળ? આગળ જાઓ છો. આજે બુધવાર હોય તો 36 દિવસ પછી. તો કેલેન્ડરમાં આગળ જાઓ છો ને. પાછળ એટલે રિટર્ન મારો છો ને આગળ એટલે ફોરવર્ડ. તો આગળ જાઓ છો તો હું શું કરીશ? બુધવારમાં 1 ઉમેરીશ. તો જવાબ આવશે ગુરુવાર. ક્યાં છે ગુરુવાર? ચાલો આગળ વધો. પછી તો આવી ગયું, પણ પહેલામાં ગોથે ચડી જાય છે. પહેલામાં શું કરવાનું? કાંઈ નથી કરવાનું, ખાલી માઇનસ કરવાનું છે. ચાલો 36 દિવસ પહેલા. તો 36માં વધારાના દિવસો કેટલા આવે? 7 5 35. તો વધારાના દિવસો કેટલા આવે? 1. હવે તમે જો પાછળ જાઓ છો ને. આજે બુધવાર હોય તો 36 દિવસ પહેલા. તમે શું કરો છો? કેલેન્ડરમાં પાછળ જાઓ છો. તો હું શું કરીશ? બુધવારમાંથી 1 બાદ કરીશ. તો મંગળવાર આવે કે ન આવે? તો શું આવે? મંગળવાર. બુધવારથી 1 દિવસ રિટર્ન મારો. જો આજે ગુરુવાર હોય તો 85 દિવસ પછી કયો વાર આવે? તો 85માં વધારાના દિવસો કેટલા? 12 7 84. કેટલા વધે? 1 વધે ને. હવે આ તો ઘડિયા મોઢે આવડવા પડે. 12 7 84. 1 શેષ વધી. કેલેન્ડરમાં આગળ જાઓ છો કે પાછળ?
આગળ જાઓ છો, આજનો વાર ખબર છે, 85 દિવસ પછીનો ગોતવો છે, તો ગુરુવારમાં એક ઉમેરો. કયો વાર આવે? શુક્રવાર. તો ક્યાંય છે શુક્રવાર? સીમાં. થઈ ગયું ને? ડન છે. આજે ગુરુવાર હોય તો 88 દિવસ પહેલા કયો વાર આવે? તો 88 માં વધારાના દિવસો 12 સત્તા 84. કેટલા આવે? 4. હવે કેલેન્ડરમાં આગળ જાવશો પાછળ મારો છો? પાછળ મારો છો ને. તો આજે ગુરુવાર હોય તો 88 દિવસ પહેલા, તો હું શું કરીશ? 4 બાદ કરીશ. હવે 4 દિવસ રિટર્ન જવાય નહીં. આની કરતા શું કરી નખાય? 3 ઉમેરી દેવાય. તો ગુરુવારમાં 3 ઉમેરો, શુક્ર, શનિ અને રવિ. કયો વાર આવે? રવિવાર. તો ક્યાં છે રવિવાર? એમાં. આજે શુક્રવાર હોય તો 243 દિવસ પહેલા કયો વાર હોય? ચાલો કયો શું આવશે? 243 માં વધારાના દિવસો કેટલા? 7 તેરી 21, 3 શેષ વિધિ 33, 7 ચોક 28. કેટલી શેષ વિધિ? 5. કેલેન્ડરમાં આગળ જાવશો પાછળ? પહેલાનું કીધું છે, રિટર્ન મારો છો, પાછળ મારો છો, તો હું શું કરીશ? શુક્રવારમાંથી હું શું કરીશ? 5 બાદ કરીશ. હવે 5 બાદ કરો કે 2 ઉમેરો. જવાબ કેવો આવે? સરખો. તો શનિ અને રવિવાર. તો કયો વાર આવે? રવિવાર આવે. ઓપ્શન નંબર એ. આજે ગુરુવાર હોય તો 149 દિવસ પછી કયો વાર આવે? તો 149. તો 7 દુ 14, 0 ઉપરથી ઉતાર્યા 9, 7 એકા 7. કેટલી શેષ વિધિ? 2. કેલેન્ડરમાં આગળ જાવશો પાછળ? આગળ ને. તો હું શું કરીશ? ગુરુવારમાં 2 ઉમેરી દઈશ. તો શુક્ર ને શનિવાર. થઈ ગયું. ચાલો હવે જોજો. હવે એક મસ્ત કન્સેપ્ટ સમજાવી દઉં. હે? ચાલો તમે આટલું બધું કહો છો, સમજાવી દો બસ. જવું છે ઘરે? આટલું બધું કહો છો તો હવે ના પાડો છો તો સમજાવી દો. ચાલો રવા દો. લોડ પડી ગયો છે. ચાવા દો. હાલો એકનો જવાબ આપી દો. એકનો જવાબ આપી દો. શું આવે? ગમે એટલા અઠવાડિયા આપે, કયો વાર આવે? શુક્રનો શુક્રવાર આવે ને. ચાલો ઉભા રહ્યો, હજી મારે કામ છે તમારું. હું તમને આજ મારા મોઢા જોઈને એવું લાગે છે કે મોટિવેશન આપવાની જરૂર છે. ના ના,